હું કહું છું આ અશોક કહેતો તો કે હા વિદેશથી દેવાંગનો ફોન હતો ને કાંઈક વાત કરવી છે. એ ખેતરે હતો ને ત્યારે કહેતો હતો હું વાત હે. હવે તો ઓલો અશોક આવે પછી ખબર પડે. એ વાતે સાચી કા પણ અશોક કહેતો તો હું એ ઝટ ઘરે જ આવતો હતો પછી કાંઈ પેલા ખાતર લેવા જવાનો હતો તો ખાતર લઈને ના આવતો હોય કા એવું બની શકે ને. હા એ કાલે આપણે દાડિયા કરવાના છે ને હા એટલે દાડિયાનું કહેવાય ગયો હોય. હા પણ દેવાંગનો શું કામ ફોન આવ્યો હશે વિદેશથી? હવે વિદેશ ગયો છે એ તો કાંઈ સારું છે ફોન તો આવ્યો એ બને. ના ના ફોન તો કરે આપણો દીકરો. તમે બહુ એને બદનામ કરી નાખ્યો છે હા આજકાલ. કેટલા સમય થયા. અશોક તમારા તો ભાઈ ખુલી ગયા હો. કેમ? કેમ હું આ દેવાંગનો ફોન આવ્યો તો એ કે મમ્મીને અહીંયા મોકલી દો. લે અરે મમ્મીને એકલાને અહીંયા મોકલી દો એમ કીધું. એટલે મારે વિદેશ જવાનું મારા દેવાંગ પાસે? હા પણ બેટા શું કામ હું ત્યાં શું કરી? હા વિદેશમાં તો બધું મોંઘું મોંઘું હોય ત્યાં તો બધું કમાવવું પડે કા આપણા ગામડા જેવું થોડી. અહીંયા તો કેવું કે ભાઈ હંધાય હમાઈ જાય ત્યાં તો મોંઘવારી કેટલી છે. ભલે ને પણ એ લઈ જાય છે ને પણ તો જવાય. દેવાંગને એમ થયું ને કે હું તો આયા છું અત્યારે લગી તો મને એવું હતું કે આને આપણે વિદેશ ના ગયો છે ને ઘર જમાઈ તરીકે ગયો છે આપણો કે મારે તો એમ કે જો હવે આપણે તો એક દીકરો ખોઈ નાખ્યો એક દીકરો આપણો છે પણ તને બોલાવીને એટલે હવે મને જરીક આશાનું કિરણ જાગ્યું છે. એની માનું પેટમાં બળ્યું આજ માનું પેટમાં બળ્યું. કાલે એમ કહે કે બાપા તમે હોત ને આવી આવો. હા એ વાત તો સાચી છે તમારી કે એ બોલાવી લે પણ હું કહું છું ત્યાં દેવાંગને મારી શું જરૂર પડી હશે? આમ તો એના સાસુ છે ત્યાં પછી આ વહુ છે પછી એને આપણી શું જરૂર? તે એને મને તેડાવી હશે. અરે પણ તમને નથી ખબર? મને ક્યાંથી ખબર હોય? આ મારી હારે મહિને એકાદી વખત વાત થઈ જાય છે વહુ અને દીકરાની પણ પછી ક્યાં એવો સમય મળે છે? આપણા જેવું થોડી હોય બેટા. ત્યાં તો કોઈની પાસે સમય નથી. હંધાય ને કામ જ કામ છે. અરે પણ મારી વાત તો સાંભળો. આ એના વહુ છે ને એને પ્રેગ્નન્સી છે. એટલે હે નાનું થાય એમ છે એને. લે એટલે છે ને આ દેવાંગના હાહુ એ જ કીધું હોય છે કે એને બોલાવી લો. પણ ત્યાં તો એના હાહુ છે પછી મારી શું જરૂર? હા વડીલ તરીકે એના હાહુ ત્યાં હોય તો મારી જરૂર થોડી અરે પડે. ભાઈ ગમે એમ તો જો આ હેતલના પેટમાં જે બાળક છે મહિના છે ને ત્યારે એ આપણા જ ઘરનું સંતાન છે ને તો તું જેવી દેખરેખ રાખીએ એવી કઈ એની હાવું થોડી રાખીએ કે તો તું જા. હું તો કહું આજનું થતું હોય તો આપણે કાલ નથી કરવી. એ વાત તો સાચી કા. હા તે તો મારા આંખમાં હરખના આંસુ લાવી દીધા બેટા. કેવી વાત કહેવાય નહીં. હા વિચાર્યું નહોતું કે ક્યારેક મારો દેવાંગ બાપ બનવાનો. લે આવડો આવડો હતો આ મારા ખોળામાં તાર પપ્પાની આંગળી પકડીને આખા ફળિયામાં આંટો મારતો હતો. હવે એ બાપ બનવાનો. પણ હું કહું બેટા હા ત્યાં જાઉં તો એના સાસુને ખરાબ નહીં લાગે? અરે ખરાબ શું લાગે? હા એની દીકરીએ જ તમને તેડાવ્યા છે ને. હેતલ હોવે જ કીધું. અને એની હા હોય ને તો જ આ તને બોલાવી હોય ને. હવે એ વિચાર આડાવડા નથી કરવા અને આપણે જવાનું જ નક્કી કરો સમજ્યા. અને એવું લાગે ને તો જો એલા પટારામાં પૈસા પીડ્યા છે અને એવું લાગે ને એને પૂછી જો તું ટિકિટનું કરાવી દે સમજ્યા. તો પછી તમે વિમાનમાં બેસો એ? હા મારા દેવાંગને મળીશ મારી વહુને મળીશ. પણ હું કહું છું આ એના હાહુ ત્યાં છે તો એના હાહુને એમ નહીં થાય ને કે આ દેવાંગે એની માને હું કામ આ બોલાવી આ દેહમાંથી ત્યાં વિદેહ હું કામ બોલાવી? એવા શું કામ એવું વિચારે? તને નથી ખબર એના હાહુ છે ને નોકરી કરે છે. હવે તે એ નોકરી કરવા બહાર જાય દેવાંગ જાય પછી આ હેતલ વહુનું ધ્યાન કોણ રાખે? એટલે એનું ધ્યાન રાખવા તને બોલાવ્યું સમજ્યા. એને ત્યાં ક્યાં વિદેશમાં કોઈ સમય હશે? એ વાત સાચી કા. મને એટલે જ બોલાવી હશે. હા જો બહુ ધ્યાન રાખજો આપણે હેતલનું. હા હા જે એને ક્યાંય હાલવાય નહીં દેતી ને કાંઈ નહીં કરવા દેતી બધું. તારા પપ્પાને કે મને શિખામણ ના દે. મને શીખવાડો છો? તમે જરીક જોવો તો ખરા. હા શિખામણ તો દેવી પડે ને એમાં. હાલ બેટા આ વિદેશ જવાની હંધી તૈયારી કરીએ. હું ગામમાં બધાને કહી આવું. તમારે અમદાવાદ જવું પડશે ત્યાંથી વિમાન જાય. ક્યાંથી જાય એ તો નથી ખબર પણ બસ મારા દેવાંગ પાસે વિદેશ જવાની એટલું ખબર છે. એકચ્યુઅલી અહીંયા સર્વન્ટની બહુ જ માથાકૂટ છે. શું કરવું? યા આઈ એમ ફાઇન. મેઇન પ્રોબ્લેમ જ એ છે સર્વન્ટ.
હા ઠીક છે, તમારા હિસાબે કંઈ મેનેજ થતું હોય તો કરી આપો ને. યા ઓકે, બાય. ગુડ મોર્નિંગ મમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોમ. ગુડ મોર્નિંગ. કોને કોલ્સ લગાવ્યો હતો? ફોર સર્વન્ટ. એ તો પ્રોબ્લેમ છે અહીંયા. આ જ મોટો ઇસ્યુ છે. સર્વન્ટ ક્યાંય મળતા નથી. શું કરીશું એના માટે? હા, કંઈક તો વિચારવું જ પડશે ને. હા, મમ્મી પણ જોબે જાય છે, આપણે પણ જોબે જઈએ છીએ, એટલે કામ કોણ કરશે ઘરના? આઈડિયા. મારી પાસે એક આઈડિયા છે. એક કામ કરું છું મમ. બકવાસ આઈડિયા રહેવા દે છે. ના ના, વાવ, બકવાસ આઈડિયા નથી, બહુ મસ્ત આઈડિયા છે. આ ફોન કરીને મારા મમ્મીને અહીંયા બોલાવી લઉં છું. માય મધર આવીને આ ઘરનું કામ કરી નાખશે. એટલે સર્વન્ટ તરીકે એને થોડી ઘણી પૈસાની ઇન્કમ પણ થશે. વાવ, ગ્રેટ આઈડિયા. યસ. સો વોટ આર યુ સેઇંગ? તમારો આઈડિયા તો સારો છે, પણ એ સવાલ જવાબ તો નહીં કરે ને ખોટા. આપણી પાસે એવો ટાઈમ નથી. ધેટ્સ વાય હું ના પાડું છું કે રેવા દે તારા મમ્મીને અહીંયા બોલાવવાનું. એકદમ ટિપિકલ ગુજરાતી માણસ છે. યસ. જો કે એ તો હું પણ છું ને. કા મેડમ? આમ પણ જો કે હું તમારી સાથે આવ્યો હતો વિદેશમાં, પણ જુઓ મમ્મી, હા તમારી જેટલું ઇંગ્લિશ તો નથી જ બોલી શકતો. હું એક્સેપ્ટ કરું છું, પણ એમ છતાંય હા છું તો અહીંયાનો જ ને. તો મારા મમ્મીને હું વધારે સમજી શકીશ અને એને કામ પણ વધારે સારી રીતે સમજાવી શકીશ. એમાં કંઈ પ્રોબ્લેમ જેવું નહીં આવે. પ્રોમિસ, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એઝ યુ લાઈક. યસ. સો ડન કરીએ. હા, હા પણ સારું રહેશે. એ લોકો ગામડામાં રહે છે ને, તો ત્યાં તો કંઈ કામ નહીં કરતા હોય ને. અહીંયા કામ કરશે અને રહેશે, અને એ લોકોને વોટ રબીશ કે એ લોકો ત્યાં કામ નહીં કરતા હોય. હે લોકો ત્યાં કામ કરતા હશે ને, એટલે જ અહીંયાનું પ્રોપર બધું જ કામ કરી શકશે. હેન્ડલ કરી લેશે. જોબની વાત કરું છું મેં. જોબ ઉપર નથી રાખવાના, સર્વન્ટ તરીકે રાખવાના છે. અરે. મમ્મી ક્યારના એ જ તો ટેલિંગ કરી રહ્યા છે. અરે હું એ જ કહું છું કે એ લોકો ગામડિયાન છે, અહીંયા આવશે ને તો આપણી સામે જાજુ બોલશે પણ નહીં. તો તારે શું કરવું છે? અને વધારે પડતું ટોકિંગ કરાવવું છે તારી સાથે? વોટ ઇઝ ધીસ મમ્મી? હા, તમે મારો ટોપ. આઈ ઓલ્સો સે યુ વોટ ઇઝ ધીસ. ઓકે, તમને લોકોને જે ઠીક લાગે એ કરો. થેન્ક યુ સો મચ. આખરે તે હાથો પાડી, ગમ્યું મને. હા મમ્મી, ખરેખર હા તમારી છોકરી છે ને, બહુ જ મને હેરાન પરેશાન કરી રહી છે. હું એટલો બધો ડિસ્ટર્બિંગ થઈ ગયો છું ને કે સમજાતું નથી. ડિસ્ટર્બિંગ નહીં, ડિસ્ટર્બ ના આવડે ને તો રહેવા દો, પણ માપે માપે બોલશો ને તો સારું લાગશે. ઓકે, ટ્રાય કરું છું ને મમ. હા, આમ પણ બહુ વધારે સમય નથી રહ્યો. એક જ વર્ષ રહ્યો હતો, એમાં આની સાથે પ્રેમ થઈ ગયો. હા, લવ કરીને બેઠો અને લવ મેરેજ થયા. હા, પછી જુઓ ને, તમે કહ્યું અહીંયા બિઝનેસ કરવા માંગો છો, એટલા માટે તો અહીંયા આવ્યા છીએ. જુઓ, મારી પાસે છે ને, હા ઇન્ડિયાના નેચરને લઈને ઘણા બધા પ્લાન છે. અલગ અલગ પ્લાન ઉપર આપણે વર્ક કરીશું ને, એટલે કોઈ સારો ફર્સ્ટ પ્લાન યો મમા. યસ. ઓકે, ડન. મારા મમ્મીને હું હમણાં જ ફોન કરું છું. ફોન કરીને બોલાવી જ લઉં છું. બસ ડન કરી નાખે. પછી બટ second? એમનાથી ઓલ વર્ક્સ થઈ જશે ને? અરે બધું વર્ક કરી આપશે. તમે જરાય ટેન્શન નહીં લેતા. આ જે વર્ક કરવાનું છે ને, બધું જ વર્ક હું એમને બતાવી દઈશ. ઓકે? ઓકે. તારે કંઈ કહેવું નથી? ના, હા તમે લોકો મને બોલવા જ ક્યાં કહી દો છો, તો હું કંઈ બોલું? આટલું બોલે છે છતાંય કહે છે કે તમે મને બોલવા ક્યાં દો છો. જુઓ મમ્મી, મને પણ છે ને પાર્ટનરશિપમાં રાખો ને, તો આને છે ને અલગ આઈ ડોન્ટ લાઈક પાર્ટનરશિપ. ઓકે, વાવ. જે ચાલે છે ને એઝ ઇટ ઇઝ ચાલવા દો. અને પ્લીઝ તમે તમારા મમ્મીને ફોન કરો ને અહીંયા બોલાવી લો. એમ પણ સર્વન્ટની જરૂર છે, એટલે એક કામ પતી જાય. જાઓ, કોલ કરી દો પ્લીઝ. Yes. ગીવ મી વોટર. દામિની, હા, તને કેમ કેવું? તને કહે ને એટલે તું છે ને બહુ ખુશ થઈ જાય. તો રહેવા દો ને, તો મારે નથી સાંભળવું. કારણ કે આ ઘરમાં કોઈ ખુશીની વાત કરે ને એટલે મને થોડું અજીબ લાગે. લે, કેમ અહીંયા તને કાંઈ દુઃખ છે? શું થયું છે? અરે મમ્મી છે ને, મમ્મી ગાંડા થઈ ગયા?
મેં ક્યાં એમ કીધું કે મમ્મી ગાંડા થઈ ગયા? તમે કર્યું ને તો મારે શું સમજવું? અરે મમ્મી છે ને વિમાનમાં બેહવાના છે, વિમાનમાં. વિમાનમાં બેસવાના છે? હા, કઈ રીતે? આ દેવાંગનો છે ને ત્યાં દુબઈથી ફોન આવ્યો હતો. શું ફોન આવ્યો હતો? એ કે મમ્મીને છે ને અહીંયા મોકલી ગયો, ત્યાં છે ને કામ છે. અને હું શું કહું, એના હાહુ રહે ને એ હોતી ઓફિસે કામે જાય. બોલ, એ જાય કે ના જાય, પણ આપણા મમ્મી ક્યાંય નહીં જાય. મારે કોઈને ક્યાંય નથી મોકલવા, અને ખાસ કરીને મમ્મીને. જો મમ્મી આ ઘરમાંથી જતા રહેશે તો બધું કામ મારે કરવું પડશે. હું એકલા હાથે કામ નહીં કરું, તમારે પણ પછી મને કામ કરાવવું પડશે. મારે ખેતરે ન જવાનું હોય તો એમાં હું શું કરું? ખેતરે જવાનું હોય તો મમ્મીને કોણ કહે છે ત્યાં મોકલવાનું? મમ્મી ક્યાંય નહીં જાય. મારી વાત તો સાંભળ, તારે અમુક ખુશ થવું જોઈએ કે મમ્મી વિદેશ જાય છે. મમ્મી વિદેશ જાય છે, અને શું કામ જાય છે? શું કામ બોલાવે છે ત્યાં? ત્યાં એનું ધ્યાન રાખવા. જો પછી આ હેતલ વહુ છે એનું ધ્યાન રાખવા, અને એના હાહુ રહે ને દેવાંગના, એ હોતી ઓફિસે વહી જાય, દેવાંગ ઓફિસે વહી જાય. અને બરાબર, એટલે સીધી રીતે કહી દો ને કે મમ્મીને ત્યાં કામવાળી તરીકે કામ કરવા માટે બોલાવે છે. ઘરમાં તો કોઈ હશે ને, એટલે કામવાળી તરીકે એમને રાખવા તો પડશે ને. ત્યાંના કોઈ વ્યક્તિને કે ત્યાંની કામવાળીને બોલાવે તો વધારે પૈસા લઈ, વધારે પૈસા વપરાઈ જાય, એટલે મમ્મીને ફ્રીમાં બોલાવે છે. અરે એવું નથી. હવે તને બધું એવું જ સમજાય, ગમે એ વાત તું છે ને આમ હરખી રીતે સમજ જ નહીં. જે સાચું છે ને હું એ જ સમજુ છું. મને છે ને આ વાતોને ગોળ ગોળ ફેરવતા, એને આડી અવળી કરતા નથી આવડતું. કોઈ એવી રીતે થોડા કોઈ લઈ જાય વિદેશ, મને કે તને કોઈ લઈ ગયું? કારણ કે આપણે એટલા ભોળા પણ નથી ને. પણ મમ્મી ભોળા છે. અને આ દેવાંગભાઈ એમને ફોન કર્યો છે ને અહીંયા મમ્મી માટે, તો નક્કી આ જ કામ હશે. બાકી ત્યાં મમ્મીનું શું કામ હોય? તમને શું લાગે છે મમ્મીને ત્યાં લઈ જશે ને ત્યાં મમ્મીને ફેરવશે એમ? હા, ફરવા જ લઈ જાય. સપના છે બધા. અરે સપના નથી, મારી વાત સાંભળ. એણે કીધું જ તું કે હું છે ને ત્યાં સેટ થઈ જાઉં ને એટલે ગમે એને હું લઈ જાય. ત્યાં એનો ફોન આવ્યો આજ. કામ કરવા માટે? અરે. એવું ના કહ્યું? કામ કરવા માટે નહીં. હવે તું કેમ આવું ને આવું જ વિચારશો? દેવાંગભાઈના સાસુ પણ ત્યાં છે ને, તો મમ્મીને શું કામ બોલાવે છે? તને આ ત્રીજી વખત કહું છું, એના હાહુ રહ્યા ને એ ઓફિસે કામે વયા જઈશ. બોલો, હા, તો થોડી તો બુદ્ધિ હાકો. હવે તો તમને ખબર પડવી જોઈએ. તમને શું લાગે છે મમ્મીને અહીંયાથી બોલાવશે? એક તો મમ્મીને તમને મને કાંઈ આવડતું નથી. હા, આપણા કોઈ એટલા ભણેલા તો છે નહીં, એટલે ત્યાં તમને શું લાગે છે મમ્મીને બોલાવી અને એમને બહાર ઓફિસે મોકલશે એમ? હા, દેવાંગભાઈ, હેતલ અને આ એમના સાસુ, હા બધા તો ઘરની બહાર જતા રહે છે. આખો દિવસ મમ્મી શું કરશે વિચાર્યું છે ક્યારેય? અરે ત્યાં કાંઈ ન કરે કાંઈ નહીં, ઘરે બેસે ત્યાં એને ઘરે ઓલું બહુ ટાઢું ટાઢું ન થઈ જાય. એ હોતી છે એટલે એ ચાલુ કરીને આરામથી ટીવી જોહે બસ. મને જે સાચું લાગ્યું ને એ મેં તમને કહી દીધું છે. પછી છતાંય તમારી ઈચ્છા હોય તો મોકલો તમારી માને, પછી પછતાવ ને તો મને ન કહેતા. હું નહીં પસ્તાવું તો તારે પડશે કે પહેલા હું ખુશ થયું હોત ને તો સારું હતું, સમજી? ખુશ. અને જ્યાં મમ્મી ગયા છે પછી પપ્પાનો નંબર લાગશે, પછી આપણી બેયનોય નંબર લાગશે. કોઈ જરૂર નથી. મમ્મીને અને પપ્પાને જવું હોય ને તો ભલે જાય. હું અહીંયા છે ને આપણા અહીંયા શહેરમાં ખુશ છું, ત્યાં જવાની જરૂર નથી મારે. બહુ કરી હો, તારે મારી વાત સાંભળવી જ નથી. તમારી વાત સાંભળવા જેવી નથી એટલે નથી સાંભળવી મારે. હા, બહુ કરી. અને હું શું કહું કે તું છે ને આ બધું પેકિંગ કરી નાખજે. હું કહું ને એટલે એને આગલે દી, એટલે પછી મમ્મીને ત્યાં હું લઈ જવાનું હોય, હું નહીં, એ સામાનની જવાબદારી તારી. મમ્મીને પૂછ્યું છે? મમ્મીને વાત કરી કે જવા માટે તૈયાર છે? હા, તૈયાર જ છે. મમ્મીને શું વાંધો હોય? પપ્પાએ કીધું તમ તારે જા. કહેવાય છે ને દૂરથી ડુંગર રણિયામણા જ લાગે છે, એના જેવી વાત છે. લે તો એવું કાંઈ ન હોય. હવે આને તો હવે બહુ કરી હો. હા તો નહીં હોય ને, હું ક્યાં કહું છું હોય. ખુશ રહો ને તમે લોકો, મોકલો. બીજું મારું શું જાય છે? હા, તમારે આવવામાં પણ બહુ મોડું થાય હો. અરે ભાઈ, રસ્તામાં કામ એટલા બધા હોય, આપણી પાસે કામ બહુ હોય, અને રસ્તે આવતા આવતા એકાદ બે મળતા બધાને આવવાનું હોય. બરોબર. હવે હું તમને શું કહું, તમારા ધ્યાનમાં કોઈ એજન્ટ છે? પણ શેના માટે? શેનો એજન્ટ જોઈએ? બલૂનમાં બેહવા માટે. તમને નથી ખબર? મારા
મમ્મી રહ્યા ને મમ્મી હા એ છે ને દુબઈ જાય છે. પણ કેમ? લે મારા ભાઈનો ફોન આવ્યો હતો દેવાંગનો હા શું કીધું? કે મમ્મીને એ મોકલી દે ફરવા માટે. દેવાંગ કે કંઈ ફરવા નહીં બોલાવતો હોય તું ત્યાં નહીં મોકલ તારી મમ્મીને, ત્યાં કામ કરવું પડશે, કામ. લે આ તમે મારી વહુ જેવા જ લાગો છો. મારી વહુ આવા જ જવાબ આપે છે. અલા ભાઈ ત્યાં બહુ મોંઘવારી છે, ત્યાં છે ને કામ કરવાવાળા બહુ મોંઘા મળે, એટલે છે ને ત્યાં કામ કરવા બોલાવતો હશે, એ કંઈ ફરવા નહીં બોલાવે. અરે તો દેવાંગ મને કહે નહીં, એ મારો ભાઈ છે એટલે મને છે ને એની ઉપર વિશ્વાસ છે, એવું કાંઈ નહીં હોય. તારા ભાઈ પર તને વિશ્વાસ છે ને તારે રાખવો જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ ત્યાં છે ને કામ કરવા જ બોલાવતા હોય ભાઈ, એ ઘરના કામ કરાવશે, ક્યારેક બહારના કામ કરવા પડે. હવે તમે સાનું મનાઈ રહો ને, તમને કાંઈ ખબર ન હોય ને, એ ત્યાં ફરવા હાટું જ બોલાવે છે. કામ વાળા તો ત્યાં મળી જ જતા હોય ને, વાત કરો છો. અને એ અહીંથી ગયો ને ત્યારે એ કહેતો ગયો તો એ કે હું છે ને આપણા ઘરેથી કોઈક એક વ્યક્તિને પહેલા લઈ જાય વિદેશ. જો ભાઈ અત્યારે છે ને બધા જ આવું કહેતા હોય, બધા વિદેશના મોહમાં કેટલા લોકો ફસાઈ ગયા છે. ઠીક છે તારો ભાઈ સારી જોબ કરતો હશે, કામ ધંધો કરતો હશે, એમાં કોઈ નો પ્રોબ્લેમ, પણ અત્યારે બધા ઘણા પ્રોબ્લેમ થાય, લોકો ત્યાં કામ ફરવા કાંઈ બોલાવતા નહીં હોય. પ્રોબ્લેમ હું બોલો છો? હવે કોઈ એજન્ટ છે કે નહીં કહો ને તમે. હવે એજન્ટ મારા ધ્યાનમાં તો નહીં મળે, પણ છતાં તને તપાસ કરીને કહું. આમ તો બહુ પણ મોટી મોટી ફેંકતા હોય ને તમે, આપણી બચ્ચે ઓળખાણ હો બચ્ચે. હા એમ તો ઘણા ઓળખાણવાળા હોય છે, પણ છે ને પૈસા ખાઈ જાય, એના કરતાં એક કામ કર ને, તું તારા ભાઈને જ ફોન કર અને એને જ કે એ ત્યાંથી જ બધું મોકલી દેશે, એટલે સીધું મમ્મીએ બેસી જવાનું રહે. એવું થાય? લે કેમ નહીં થાય? જે અહીંયાથી થાય એ ત્યાંથી થાય. જો એને કરવું હોય તો એ ત્યાંથી બધું જ મોકલાવી દેશે, ત્યાંથી ટિકિટે મોકલાવી દેશે, ત્યાંથી વિઝા લઈને મોકલાવી દેશે, એનો સ્પોન્સર લેટર મોકલાવી દેશે. અહીંયા તારે કંઈ નહીં કરવાનું. લે તો હું છે ને હવે એનો ફોન આવે તો હું એને કહી, પણ તમે કોઈક ધ્યાનમાં રાખજો આમ. હા એ હું ચોક્કસ રાખી, તને ટિકિટ બી આપણા ટિકિટવાળા બી ઓળખીતા છે, એજન્ટ પણ છે, ક્યારે ફરી જાય ને કાંઈ ખબર નહીં પડે. એ તમે કદાચ જો ગમે એ એજન્ટ પાસે ઓલું કામ કરાવો, એ ભાગી જાય ને તો બધું તમારી ઉપર આવશે, પહેલાં કહું છું. હા એ તો હવે કોશિશ કરું, મારો તું મિત્ર છે ભાઈ ને, તારું સારું થાય તો મને ક્યાં વાંધો છે કાંઈ. બસ તો અત્યારે હું તો કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી, પછી વિદેશમાં આવી કંઈ હોય. તમને અંગ્રેજી બોલતા આવડે ને? કા થોડું આવડે. અરે મારો દેવાંગનો ઘણી વાર ફોન આવે ને એટલે એમ કે ગુડ મોર્નિંગ, એટલે હું કહું હા ગુડ મોર્નિંગ. પછી બીજું શું કે ઇંગ્લિશમાં? ઇંગ્લિશમાં તો ઘણું બોલે પણ મને કઈ સમજ ન પડે. ત્યાં આપણે ગુજરાતી એક્સલેટ ને એવું કાંઈક કે એક્સલેટ એક્સલેટ એવું કાંઈક બોલે. હવે ત્યાં તો છે ને ભાઈ ગુજરાતી હિન્દીની કોઈ એ જ નહીં મળે, ત્યાં કોઈ વેલ્યુ જ નથી. ત્યાં ગુજરાતીની કે હિન્દીની, ઇંગ્લિશ જ હાલે. અને એ તો દુબઈમાં છે ને તો આરબની અમીરતની ભાષા બોલવાની આવે ત્યાં. એમ? હા અરબી ભાષા આવડી ગઈ છે તારા દેવાંગને? મને તો ગુજરાતી તારી મમ્મીને તો કઈ ખબર જ નથી પડવાની કદાચ અરબી ભાષામાં કોઈક બોલશે તો. હા એ તો વાંધો નહીં, તો પછી શીખી જાવ, બીજું હું. અને હું શું કહું, ઓલો ગોપાલ એના પટેલ અહીંયા છે ને દુબઈ, ગુણવંતભાઈ. હા 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 પણ એ તો મારા ખ્યાલે 3 વર્ષ થઈ ગયા, કાંઈ આવ્યા નથી હજી રિટર્ન. હજી નથી ના નથી આવ્યા. કેવી મજા આવતી. એટલે લાંબા વિઝા હશે ને એટલે નથી આવ્યા. વિઝા એટલે ત્યાં રહેવાની પરવાનગી એને વિઝા કહેવાય. એટલે આપણે ત્યાં જવું હોય તો આપણે એની રજા લેવાની. રજા એટલે બધું જ કરવાનું, બધી ટિકિટ લેવાની, રજા લેવાની, કેટલા વખત રહેવાનું. અને આ તને ખબર છે 6 મહિના હોય ને એટલે 5 મહિના પહેલા નીકળી આવવું પડે. એવું છે? એ બધું તું મગજ નહીં બગાડ તારું. એના કરતાં તું છે ને કોઈક સારો એજન્ટ ગોત, હું બી તને ગોત દેવા કાંઈ ને, તે છતાં તું છે ને દેવાંગને ફોન કરે ને વાત કરજે ને, એટલે એ બધું મોકલીને તારે ખટપટ નહીં, આ બધી એમ દોડાદોડી નહીં તારે. ઠીક છે? તમારા દાઢિયા મમ્મીટા બસન જેવી લાગે. હું દુબઈ જાઉં છું ને. ક્યારે? એ હમણાં નથી કહેતો તને. તો મારા બાને હારે લેતા હજી વાર છે. મને બા થઈ ગયું. જો દેવાંગે એવું કીધું ખબર, હવે બા નહીં કહેવાનું, મમ્મી જ કહેવાનું. એટલે હું મમ્મી. ને હું તારી મમ્મીને લઈ જાઉં, હવે હજી વાર છે. હજી વાર છે? તો ઘણી વાર છે હજી. ભલે ચાલ તો નીકળું. હા આવજો. કઈ ચા પાણી પીવા? હા મમ્મી. હા બેટા. અરે વાત જવા દો. તું આટલો બધો ખુશ કેમ છે? મારો તો જીવ ગભરાય છે. અરે મમ્મી તમારે છે ને વિમાનમાં બેસવાની ટિકિટ આવી ગઈ છે. તમારે દુબઈ જવાનું છે. દુબઈ એ તારા બાપુજીએ મને કીધું કે હા આજે મારે જવાનું છે અને હું ત્યાં 5 કલાકમાં પહોંચી જાય, પણ
અશોક સાચી વાત કહું, હા મને બહુ ગભરામણ થાય છે. કેમ આમ જો શક્કર આવે ને એની ત્યાં ટીકડી હોતી કદાચ આપતા હશે ઉપર, એટલે તમને એ જ ચિંતા છે ને કે ત્યાં વિમાન ઉપર જતું હોય છે તો શક્કર આવશે તો શું થાય? એ ત્યાં છે ને ઓલો દેવાંગ ને ઘણી વાર અરે હું વાત કરું વિમાનમાં જતા હોય ને તો એ ત્યાં ઓલી છોકરીઓ હોય ને એ બધું પૂછવા, બોલો શું પીવું, ચા પીવી, ઠંડુ પીવું, એ બધી કોઈ વાતની ચિંતા નથી. તો આ મારો દેહ મેલીને વિદેશમાં જાઉં છું તો ત્યાં મને ગમશે, ત્યાં મને એટલે કે ત્યાં ફાવશે મને. આ હંધી ચિંતા મને કોરી ખાય છે. અને તું ને તારા બાપુજી અહીંયા છો ને, તમારો જીવ તમારામાંય તો રહે ને. મમ્મી આ જુઓ પેલા દેવાંગ ને આ હેતલો બે ગયા બરોબર, એને ફાવી ગયું કે નહીં, પછી એને હાવ હું નહીં લઈ ગયા હે? હા. તો પછી તમને ફાવી જ જાય ને. ફાવી તો જાય પણ એના આહુ તો ભણેલા ગણેલા છે એટલે એમને ત્યાં ફાવી જાય. હું તો રહી દેશી માણસ, મને શું ફાવે. પણ હું શું કહું છું, આ ત્યાં બધા આપણી જેમ આમ હળીમળીને રહેતા હોય, એટલે કે આપણી જેમ આમ બેટા શું બોલવો છો તમે? તમારું મગજ કેવું થઈ ગયું છે? અમુક તમારા ખુશ થવું જોઈએ, સમજ્યા તમે? ખુશી તો છે મને તો પછી કે મારા દેવાંગને ઘણા વર્ષે મળીશ, પણ આ એક બાજુ દુઃખે છે કે આપણો દેશ મેલીને વિદેશમાં જવાનો. મારી વાત સાંભળો, તમે અહીંયા હોય તો નકરો દેવાંગને અને આ હેતલ વહુને સંભાળો. હવે તમે ત્યાં જાઓ તો મને સંભાળજો, દામિનીને સંભાળજો, પછી મારા પપ્પાને સંભાળજો, એ બધું હેલાસ કરે, સમજ્યા? એ હંધી વાત સાચી બેટા, પણ પોતાનો દેશ મેલીને વિદેશ જવું ને એ કાંઈ સહેલું કામ નથી. મને તો ખબર નથી પડતી આજકાલના લોકો જે દેહમાં રહીને મોટા થયા હોય, ભણ્યા હોય, ગણ્યા હોય, એને છોડીને પરદેશ જવાનું કેવી રીતે વિચારી શકે. માનું છું કે ત્યાં કમાણી છે, ધંધો છે, રૂપિયો છે, પણ દેશ તો દેશ છે બેટા. એ વાત તમારી હાશી, મને ત્યાં બહુ ગમે છે, પણ ક્યારેક આમ મને મોકો મળે ને વિદેશ જવાનો તો હું એક આટો મારી આવું, પછી પાછો વહી આવું, ત્યાં ન રહું. ત્યાં મને ખબર છે મને ત્યાં ગમે જ નહીં, કારણ કે ત્યાં એ બોલે એ આપણે ન સમજવું. પણ તમારે ક્યાં એવી કાંઈ ઉપાધિ છે? ત્યાં ટીવી હશે, ઓલું ટાઢું ટાઢું થાય એ હશે, એસી ને એવું શું કહેવાય એ હશે, બરાબર? તમારે ત્યાં આરામ જ કરવાનો છે, સમજ્યા તમે? સાચી વાત છે બેટા, હાવ સાચી વાત કીધી તે કે ત્યાં આરામ કરવાનો છે. પણ એક જ વાતની ખુશી છે કે દેવાંગ અને હેતલ બહુ મળશે, બાકી તો બીજું તો કાંઈ મગજમાં નથી હાલતું હમણાં તો. તમે જો દુઃખી થાઓ ને તો પછી અમે અહીંયા દુઃખી થાવું, એમ કરો મને. હા, નહીં અને થાવ નહીં થાવ. બીજું એ વાત એ કે તમારા આ ઠેલાની બધું પેક કરી નાખ્યું છે? દામિનીને કીધું તું? હંધુય પેક છે, હું તૈયાર છું. હવે તમારે ખાલી વિમાનમાં બેહવાનું બાકી છે. તો વાલ તો લઈ તો આ ઓલા આ ન્યા છે ને એ વિદેશમાં ઓલા વાળ બધાના કાળા ન હોય, ઓલા હાવ ભૂરા હોય, અને આખું તો છે ને બધા મને શું કે ઓલો દેવાંગ શું કે ખબર? શાંતિ રાખ, મને હંધી ખબર છે ત્યાં કેવા હોય ઈ. તે ને એની વાત ના કર. તાણે છે ને મારો જીવ ગભરાય એનું કર. જીવ એટલે મુંજાય. તમારી ઉપાધિ પછી અમને નહીં થાય? ના ના, આમ દેવાંગ મળી જાય પછી વાંધો નહીં તો આવે. પછી પણ કાંઈ નહીં હો, પણ તું તારા બાપુજીનું ધ્યાન રાખજે, દામિની વહુનું ધ્યાન રાખજે, અરે સમયસર જમવાનું ટાણે જમી લેજે. પાછી તું ખેતરમાં મંડ્યો રે અને ટાણે જમે નહીં ને એની મને પાછી બહુ ઉપાધિ. હું તમ તાર જમી લઈ બસ. હા, અને તારા બાપુજીને છે ને આ દવા ચાલુ કરી છે ને ડાક્ટર સાહેબે, એ હંધી ટાઈમે ટાઈમે આપજે હો. હા, હું નથી ને તો પછી તમે ઘરને રમણ ભમણ ના કરી નાખતા. ના 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 ના, અમે એમ નહીં કરવી. એ હું શું કહું છું, હા. હું ત્યાં જઈ, મને જો ત્યાં ફાવી જાય તો સારું, નહીતર પછી હું તો આપણા દેહ આવી જાય. પાછી જો આ પેલી લાઈન પકડી હતી એ પાછી પકડી, મને ફાવશે કે નહીં? અરે ફાવે જ ને મમ્મી. હા, ફાવે ફાવે, પણ જોઈએ હવે ત્યાં જાય પછી કેવું ફાવે. હે ચાલ બેટા, હવે ટાણું થઈ જાય, મારે વિમાનમાં બેહવાનું છે. હાલો વિમાનમાં બેહવાનું છે. હાલો હાલો દામિની. અશોકને તો કેટલી ખુશી છે, પણ ખબર નહીં મારો જીવ મૂંઝાય છે, મજા નથી આવતી મને. અરે મમ,
હાઉ આર યુ? કેમ છો? એ મજામાં મજામાં. હું હારી છું, પણ તું મને લેવા કાં ના આવ્યો? એ એટલા બધા જણ હતા ને, હું આમ ગભરાઈ ગઈ હતી. પછી એક ભાઈ હતા ને, એ મારો ફોટો લઈને ઊભા હતા. એમને કીધું બેન તમે આ ગાડીમાં બેસી જાઓ. એ માણસ કોણ હતો? હું કોણ હતો? એ ટેક્સી વાળો હતો. હે હા, અહીંયા છે ને આવું જ હોય. મતલબ કે કેબ વાળા હોય, આ કેબ વાળાને બુક કરવા પડે. હા, મારા સાસુ મમ નહીં, એમણે તે એ કેબ બુક કરાવીને ત્યાં મોકલ્યો હતો. એ હાંધી વાત સાચી. હા. પણ હું શું કહું છું, હા વિદેશમાં તો જબરું નહીં બેટા, કોઈ કોઈની હારે વાતે ન કરે. હા, મેં તો કેટલા જણને બોલાયા, કીધું જય શ્રી કૃષ્ણ, કોઈ બોલે નહીં. અને સાચું કહું ને તને તો તું વિચાર કર, આ બાપરે બાપ, જે મોટી મોટી બિલ્ડિંગો હતી, આમ કરીએ ને તો આ ગરદન રહી જાય. બોલ, એટલી મોટી મોટી બિલ્ડિંગો હતી. હું તો ગભરાઈ ગઈ હતી. મને તો એમ હતું કે પેલો ભાઈ મને તારી પાસે લઈને તો જાય ને. અરે મમ્મી, નાકનું ટેન્શન લો છો. હા પણ હા, તમે અહીંયા આવ્યા, મજા આવીને? મજા તો આવી, પણ હું શું કહું છું, આ જો ને આ નાનું નાનું ઘર નથી લાગતું? આપણા ગામડાના તો કેટલા મોટા મોટા મકાન હોય નહીં? આવા મકાનમાં તું રહેશે બેટા? મમ, હા કેવી વાત કરું છું? આ કેટલું ઉપર છે નહીં? હા, પેલો ભાઈ છે ને, આ નીચે હું હતી ને ત્યાં ગાડી મૂકી, ગેટકીપર. હા, ઈ ઉપર લઈને આવ્યો પેલો, એમાં અરે ઝૂમ કરતું, ખબર નહીં. લીપ. જય શ્રી કૃષ્ણ મહેમાન, કેમ છો? મજામાં છો ને? માય મમ. કેમ છો? ઓળખાણ ન પડી? સર્વન્ટ જોબ. આઈ એમ ફાઇન. જો શું કે છે? ડોક્યુમેન્ટ્સ બધા સબમિટ કરાવી દેવાના છે. યસ મમ, થઈ જશે. આ હંધી કામ તો થતું રહે. આ બધું જસ્ટ 2 મિનિટ, ઓકે? મમ્મી ચૂપ રહેવાનું કહે છે, થોડી વાર બોલો નહીં ને. કામ કરીએ છીએ અમે લોકો, અહીંયા આમ જ કામ થાય. બેટા વિવાન, આ કામ બામ એવું તો હંધુય હાલતું રે. તમે ને હું કેટલા સમય, એટલે કે પહેલી વાર જ આમ તો મળ્યા કા? મમ્મી એટલું બધું કાઠિયાવાડી નથી સમજતા, ગુજરાતી સમજે, અને પણ પ્રોપર. પણ બેટા, હું તો તને ખબર છે ને, દેહમાં રહીશું. મારી ભાષા તો આ જ છે, અને આમને આવડી જોઈએ. ગુજરાતી તો છે, આ હંધી ભાષા ન આવડે? કાં આવું જોવે છે? વાતો કરવા માટે બોલાવ્યા છે. કાં આવું કા બોલે ના છે? ના મમ્મી, એની તો ટિકિટ કાપતા કપાશે, સાથે સાથે તારી પણ કપાશે. ના ના મમ, એવું થોડી બનતું હશે. એક મિનિટ, આ તમારો જમાઈ છે, તું તા ના કરો છો? મારો દીકરો છે ને તમારો જમાઈ છે. આ શું બોલે છે? આને ચિપ્સ ખાવી છે? હાલ દે ને ભાઈ, ચિપ્સ લઈને હાલ દે. જસ્ટ શટ અપ. મમ્મી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઓકે? જો તમે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. મમ, જો અરે મમ્મી, શું તમે પણ આવીને ગુસ્સે કરી નાખ્યા ને? અરે એમના ઉપર તો કારોબાર ચાલે છે. અરે મને ધંધાનું બધું સમજાવવા આવ્યા હતા, અને તમે જેને આખી બાજી ચોપટ કરી નાખી. હવે મને છે ને આ કોઈ પણ બાબતના જવાબ નહીં આપે મારા સાસુમાં, ગુસ્સે થઈને ગયા છે. અરે પણ આ તારી સાસુ છે કે ઉપાધિનો ભારો છે? હા, તારી હારે તું તા પર વાત કરતી હતી. કોઈ જમાઈ હારે આવી રીતે વાત કરે, અને તું હાનો એની જ્યારે ગુલામ હોય એમ? તારા બાપાને ફોન લગાડ. અરે શું બાપાને ફોન લગાડ? હવે આટલી નાની અમથી વાતમાં બાપાને શું ફોન કરવાનો હોય? રટ્ટા ફોન, તારા બાપને ફોન કરીને કેવું તો પડશે ને કે હું અહીંયા આવી ગઈ છું. હો, જણાવવાનું છે. હા એવું કરી દઈશ. હા, તમે જરાય ચિંતા ના કરતા. હા, અને બરાબર. જો, મમ, અહીંયા આવ્યા છો ને તો થોડું ઘણું કામ છે ને સામે ચાલીને કરજો. મતલબ કે અહીંયા જેને બધા પોતપોતાનું કામ જાતે જ કરે, એટલે તમે છે ને થોડું ઘણું, તમારે તો ખાવા પીવાનું તો મળી જવાનું છે, તો પછી ચિંતા એક જ વાતની છે. હા, થોડું ઘણું તમે કામ કરશો ને ઘરનું, તો બધાની નજરમાં આવશો. અને અહીંયા શું છે કે મમ્મી, મને પણ રહેવા માટે ફાફા પડે એવું છે. આ તો જોબ કરું છું, એટલા માટે થોડી ઘણી સેવિંગ્સ થશે, મતલબ બચત થશે ને આપણું ચાલશે, એટલા માટે કહી રહ્યો છું. હા છે ને, મારા સાસુમાં બહુ સારી જોબ ઓફર કરે, જોબમાં પણ નોકરી સારી એવી તમને આપવાના. મને નોકરીની ક્યાં જરૂર છે?
તારી હાહુ મને હું કેમ નોકરી આપે? હું તો તારી અને વહુને મળવા આવી છું, તમારી દેખભાળ કરવા. હું કાંઈ કામ નથી કરવાની. તે મને કામ કરવા અહીંયા બોલાવી છે? મારી વાત તો સમજો. અહીંયા છે ને માત્ર ખાવા પૂરતો વ્યવહાર ના હોય. તો મતલબ અહીંયા રહીએ તો થોડું ઘણું કામ કરી આપવાનું એમ. હા, તે કામ તો પૈસા આપશે, પૈસા આપશે. અરે મમ્મી, પૈસાનો વિચાર કરો. એટલા બધા રૂપિયા કે એ રૂપિયા તમે ભારત મોકલશો ને તો લાખ રૂપિયામાં કમાણી થશે તમારી. હવે લાખ રૂપિયા કોઈ દિવસ અશોકભાઈએ ત્યાં જોયા છે? કોઈ દિવસ જોયા છે? 1 લાખ રૂપિયા એક સાથે. હવે તમને પોસાય ત્યાં સુધી રહેજો ને, પછી જુઓ પૈસા ભેગા થાય ને એટલે ફરી પાછા જઈ શકશો ઇન્ડિયા. એટલે લાડ બધી બચત, પછી ત્યાં જવાનું. હા, હું પણ એવું જ કરું છું. આ જોબ કરી કરીને લાડ બધા રૂપિયાનું સેવિંગ્સ કરું છું. સમજ્યા ને? થોડું ઘણું કામમાં હેલ્પ કરવાની, પછી ટેવ પડી જશે. અહીંયા આવું જ હોય. હું જાઉં છું ઓફિસે. હા, પણ દેવા આ શું થયું? ખુશ્બુ વાળું લાગે છે કાંઈ. કેવું કેવું રાખે છે, કેટલું ગંદુ ઘર છે. બાપ રે બાપ. હાજુ આ ધીમે ધીમે સફાઈ કરો તમે. એ વહુ બેટા, તમે કેમ છો? પગે તો લાગો. હા, અહીંયા આવું કોઈ ના કરે. હા, પગે પગે ના પડવાનું હોય. હાય, હાઉ આર યુ? જો મને તમારી ભાષા નથી સમજ પડતી. જે કેવું હોય ને એ ગુજરાતીમાં કયો. મને ગુજરાતી ને આપણી દેશી ભાષા જ આવડે છે. હું હા, કેવું ઘર રાખ્યું છે તમે. હાવ ગંદુ ગોબરું છે, અંધુય સાફ કર્યું. અને હું આજે આવીશું તો તમે મળવાની જગ્યાએ મારી પર ઉકળાટ કરો છો. હા, ઉકળાટ ના કરે તો શું કરે? આ ડિનર બની ગયું છે. ડિનર ઈ શું હોય? હા, તમે લોકો નાઇટમાં ડિનર કરો છો ને ઇન્ડિયામાં? જો અમારે ત્યાં નાઇટે ન હોય ને ડિનરે ન હોય. હા, અમારે ત્યાં ઈ મને નથી સમજ પડતી. તું ગુજરાતીમાં બોલ એટલે મને ખબર પડે તું હું કહેવા માંગે છે. જમવાનું બની ગયું છે સાસુમાં? તે ડફોળ એમ કે ને ગધેડી, અક્કલ વગરની. તમે મને ડોંકી ના કહી શકો. તો તને શું કહેવાય? ડોંકીની કાકી? હે? હા, અમારે ત્યાં ગધેડી એક જણને હું કહેતી ને ઈ તારા જેમ જ હતી, વિદેશથી આવી હતી. ઈ આમ ડોંકીને મોંકી કરતી હતી એટલે મને ખબર છે કે ગધેડીને ડોંકી કહેવાય. જો હા ભરવો બેટા, તું મારી વહુ છે. હું આજે પહેલો દિવસ છે મારો આ તારા ઘરમાં, તો છે ને પ્રેમથી વાત કરાય. અને જમવાનું હું કેમ બનાવું? આજે તો હું આવીશું, તારે બનાવવું જોઈએ. અરે હું શું કરવા ડિનર બનાવું? અને તમને અહીંયા શું કરવા લઈ આવ્યા છીએ અમે લોકો? આ જમવાનું બનાવવા માટે, અહીંયાના કામ કરવા માટે લઈ આવ્યા છીએ તમને અમે. એટલે એટલે શું? એટલે અને આ બધું સાફ સૂફ કરો. તમે કહેવા હું માંગુ છો? અહીંયા હું કામ લાવ્યા છે એટલે મને? આ ઘરમાં કંઈ હું કામ કરવા નથી આવી. હું તો તમારી સેવા કરવા આવી હતી. તમે આ ઘરમાં કામ કરશો અને અમે લોકો તમને સેલરી આપીશું. સેલેરી એટલે? પગાર આપીશું અમે લોકો તમને. પણ હું આ ઘરમાં કામ હું કામ કરું? હા, તો મારા દીકરાનું ઘર છે, મારો દીકરો અહીંયા રહેશે, તો હું તમારા ઘરમાં એટલે હું આ ઘરમાં નોકરાણી બનીને લઈ આવ્યા છીએ અમે લોકો તમને. શું? નોકરાણી? નોકરાણી? હા, નોકરાણી. મને સમજાતું નથી કે મને નોકરાણી બનાવીને હું મારો દીકરો દેશમાંથી અહીંયા વિદેશમાં લાવ્યો. હા, અને તમારે છે ને આવા ઇમોશનલ ડ્રામા કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં જે માટે લઈ આવ્યા છીએ ને એ કામ કરો ચૂપચાપ. મેં તો વિચાર્યું હતું કે મારો દીકરો મને અહીં મળવા બોલાવે છે, એને એની માની યાદ આવતી હશે. પણ મારા દીકરાએ હા વિદેશના દરવાજા કામવાળી માટે ખોલ્યા હતા. મારે નથી રહેવું, મારે અહીંયા નથી રહેવું. મારે મારા દેશ જવું છે, મારે અહીંયા રહેવું જ નથી. મને મોકલી આપ. મોકલી આપીએ. હા, તમે અહીંયા નથી રહેવું કરો છો, અને પણ જ્યાં સુધી આ ઘરમાં તમે કામ નહીં કરો ને ત્યાં સુધી તમે ઇન્ડિયા પણ નહીં જઈ શકો. તમને તો કંઈ ખબર જ નથી પડતી કે અહીંયા શું હોય, કઈ રીતની કઈ પ્રોસેસ હોય ઇન્ડિયા જવા માટેની. ખબર છે નહીં ને? મને નથી ખબર, પણ મારા અશોકને ખબર છે, અંધી ખબર છે. હું એની હારે વાત કરીશ. હું એને કહીશ કે અહીંયા તારી માં
નોકરાણી તરીકે આવીશ, મા તરીકે નહીં. જો તારામાં જરા દયા ભાવના હોય ને તો મહેરબાની કરીને મને મોકલી હાલ ને મારા દેશ. મારે નથી રહેવું અહીંયા, મારે નથી રહેવું. હું મારા દેશ જતી રહી, હું ત્યાં ભલી. મારે અહીંયા પરદેશમાં નોકર બની નથી રહેવું. હા, મારો પ્રોબ્લેમ નથી, ઇટ્સ યોર પ્રોબ્લેમ. ઓકે, હા, મને ન સમજાતું તું હું બોલી રહી છે. સો મારે દેવાંગને વાત કરવી પડશે. મારે એવા રૂપિયા નથી કમાવા. ગામડિયન અહીંયા આવ્યા છો ને તો ચૂપચાપ કામ કરો. આપ મગરમચ્છના આંસુ બહાનું બંધ કરો, કામ કરો અને ડિનર બનાવો. આ ઉપાડે તો સારું, મારો ફોન જ નથી ઉપાડતો. મોટા ભાઈનો ફોન એ પણ અત્યારે પાડી તો લો. હેલો બિગ બ્રધર, હાઉ આર યુ? ઈ બિગ બ્રધર ને છે ને ઘડીક સાઈડમાં મૂક, મારી વાત સાંભળ તું. હા, મમ્મી પૂગી ગયા કે નહીં? અરે મમ તો મમ તો ક્યારના પહોંચી ગયા છે. અરે તો પણ ફોન તો કરાય ને, હું એમ કહું છું. અરે નહીં યાદ રહ્યું હોય, ભૂલી ગયો હતો. આમ પણ અહીંયા અમે કઈ તમારી જેમ થોડા ફ્રી હોઈએ, બિઝી હોઈએ કામમાં. વર્કમાં હતો એટલે વર્ક લોડિંગના કારણે ભૂલાઈ ગયું. તને ખબર છે અહીંયા તાર ભાભી, બાપુજી, હું કેટલા ઉપાધિ કરતા હતા. લે જો લાગે છે કે સ્નો આવશે, બરફ થવાનો છે. બરફ. બરફ. હા, ઠંડુ વાતાવરણ છે અહીંયા, બહુ જ કુલ. એટલે તને શીખ એટલે આવી. હા, હવે અહીંયા બરફ પડવાનો ચાલુ થઈ ગયો છે. હવે અહીંયા ગરમી કરવી પડશે. ઠીક, હા. મારી વાત સાંભળ તું. હા બોલો. મારે છે ને મમ્મી યારે તને વાત કરવી છે. શું મમ્મી સાથે? હા. હો બિગ બ્રધર, આવી રીતે ગમે ત્યારે ગમે એની સાથે વાત ના કરી શકીએ અહીંયા. કેમ? શું કેમ? મમ્મી બહાર ગયા છે, બહાર ફરવા માટે. હમણાં જ એમના માટે કેબ બુક કરાવી હતી. પણ એકલા તે કીધું તું હું હારે જાય. સાથે ગાઈડ હોય કે નહીં? અહીંયા ગાઈડ હોય. હા, મતલબ કે એમની સાથે જવા આવવા માટે એક માણસ હતો, એને મોકલ્યો છે. ઈ માણા પાછો હારો છે ને. બિગ બ્રધર, હે? શું તમે પણ અરે, આવા જ ક્વેશ્ચન કરવા માટે ફોન કર્યો છે કે શું? તને ખબર છે આ મમ્મીએ આમ ઓલી વીટીને એવું પહેર્યું હોય, દોરો પહેર્યો હોય, મંગળસૂત્ર હોય, એ લઈ જાય ન્યા ધ્યાન રાખજો. હું એમ કહું છું. તમે છે ને ફોન મૂકો ને, આવી ફાલતુની વાતો કરવા માટે કોઈ ફોન કરતું હશે. અરે અને આમ પણ હા, મેં તમને કહ્યું હતું ને કે તમે જેને આ વખતે આ રિચાર્જ કરાવો ને તો ઇન્ટરનેશનલ કોલ થાય ને એવું રિચાર્જ નહીં કરાવતા. તો મારે તારે હારે વાત કરવી હોય તો અને આમ મમ્મી હવે ન્યા છે તો મારે મમ્મી હારે વાત ન કરવી હોય, એ બહુ યાદ આવે. તને ખબર છે? લે, હજી તો મમ્મી અહીંયા પહોંચ્યા છીએ, એક દિવસ થયો છે, 5 કલાક, ત્યાં તો તમને યાદ પણ આવવા લાગી. લે, યાદ તો આવે જ ને. તું કેવી વાત કરશો? હવે રોતા નહીં પ્લીઝ. હા, મમ્મીના નામના રોદણા તો રોતા જ નહીં. અને હું શું કહું? શું? હા જુઓ, હું તમને શું કહું. હા, મમ્મી છે ને અહીંયા મોતથી ફરે છે, અરે છે, તમને કોઈને પણ યાદ કરતા નથી. એમનું જીવન એટલું બધું સરસ અને સુંદર છે ને કે હવે એને તમારા કોઈની યાદ નથી આવતી. તમે વિચાર નહીં કરો, મમ્મી અહીંયા આવ્યા છે ને ત્યારથી એકવાર પણ એને તમને યાદ નથી કર્યા. ને હા, કોઈને યાદ નથી કરતા. પપ્પાને પણ ભૂલી ગયા છે. અહીંયાનું વાતાવરણ જ એવું છે. હા જુઓ, હમણાં બરફ પડવાનો ચાલુ થયો છે એટલે નક્કી હા મમ્મી સ્વેટર પહેર્યા વગરના ગયા છે એટલે મારે ફોન કરવો પડશે એમને હમણાં. અરે પણ એને પગનો દુખાવો છે એ તને ખબર છે ને? સારો થઈ જાય વાતાવરણના હિસાબે. જેવી રીતે ગામડેથી શહેરમાં, શહેરમાંથી ગામડે જઈએ તો વાતાવરણ ચેન્જ થાય તો લોકો નથી સાજા થઈ જતા, એવી જ રીતે અહીંયા આવ્યા છે ને તો અહીંયાનું વાતાવરણ પણ માફક આવી જ જશે, એટલે ચિંતા ના કરો. ભલે, પણ હું શું કહું? હું તમને શું કહું, આ પૈસા કંઈ પડ્યા છે તો મોકલાવો ને થોડાક. આ કપા વેચ્યો તે કેટલા થોડા ઘણા પડ્યા છે, 50-60 હજાર. 50-60 હજાર એને કન્વર્ટ કરો તો અહીંયાનું કંઈ નહીં થાય, 500 રૂપિયા પણ નહીં થાય. જુઓ તમે છે ને ગમે ત્યાંથી 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. 10 લાખ? હા, હવે અહીંયા હું મારી પોતાની કંપની સ્થાપવાનો વિચાર કરું છું. હે? હા, આપણી પોતાની કંપની હશે
અને પછી અત્યારે જેવી રીતે મમ્મીને અહીંયા ફરવા માટે બોલાવ્યા છે ને હા, હા. એવી જ રીતે તમને ભાભીને અને પપ્પાને પણ બોલાવી જ લેવા છે. પછી આપણે અહીંયા ફેમિલી બિઝનેસ કરીશું. આ તમે દુકાન સંભાળજો, હું અહીંયાનો બિઝનેસ સંભાળી લઈશ. પણ મને અંગ્રેજી નથી આવડતું, તને ખબર છે ને? અરે ખબર છે મને તમને અંગ્રેજી નથી આવડતું, પણ અંગ્રેજી બહુ ભાવે છે. અંગ્રેજી માલ મળશે અહીંયા. આ પૈસાનું મનો રે, પણ હું થોડો કાંઈ વાત કરશો તે. ખ્યાલ છે મને. આ તમારી બધી ઈચ્છા ને બધા શોખ પૂરા થશે. આ તમે જે આ ગુજરાતમાં રહીને આ કઈ જગ્યાએ જાઓ છો? આ દમણ. એ, તું છે ને, મારી વાત સાંભળ. હા. મમ્મી આવે ને એટલે મને વાત કરાવજે. હા. હા હવે કેમ પોતાના ઉપર વાત આવી એટલે વાત ફેરવી નાખવાની એમ? અરે પણ એ તો એકવાર મહિલા હારે ગયો તો ને દમણ, તઈ થોડુંક બિયર પીધું તું એલા ભાઈ. ખબર છે મને હા. કે તમને છે ને બહુ શોખ છે. અહીંયા આવ્યા પછી જલસા જ જલસા છે. તો છે ને આ પીવા માટે પણ જો વ્યવસ્થા થાય ને તો 10 લાખ રૂપિયાની કરો. પછી અહીંયા ટેસડો જ છે, બેઠા બેઠા ખાઈશું બંને ભાઈઓ. હા મૂકું છું હવે. ચાલો મારે પણ મારી વાત સાંભળ પેલા. મમ્મીને ફોન કરું છું. હા કેવો હશે, મમ્મી હાટું ફોન કર્યો તો ને મમ્મી હારે વાત નો થઈ. કાં હોય ને તે દી જ મોડા આવે. કેટલા વાગ્યા? આ ઘરે આવવાની તો ભાન જ નથી. ફોન નથી, નહીં તો એમ થાય ફોન કરું. હા આટલી વાર કાં લાગી? ક્યારની રાહ જોઉં છું તમારી. કાંઈ નહીં, થોડુંક કામ વધારે હતું એટલે. તમારે ક્યાં કામ ઓછું હોય છે કોઈ દી? લે ન્યા તને ખબર છે અત્યારે આ કપા ઊભો છે, એમાં નીંદવાનું, દાળિયાને મૂકવાના. હે એ બધું મૂકો અને પેલા એમ કહો, આ તમારા મમ્મી દુબઈ પહોંચી ગયા તો હજુ ફોન કેમ નથી કર્યો? ન્યા જઈને કે ફોન નથી કર્યો? અને મેં ફોન કર્યો પણ હવે આ ઉપાડતો જ નથી. કોણ? દેવાંગ. થઈ રહ્યું તઈ. હવે હું ફોન ઉપાડવાના હતા ઈ. એમાં એવું હોય કે ઈ ન્યા એટલા કામમાં આમ વ્યસ્ત હોય ને એટલે એમ થતું હોય છે. બધાય બહાના છે, કોઈ વ્યસ્ત નથી. મારી વાત સાંભળ, મારે વાત તો થઈ છે સમજી, પણ વાત એવી થઈ છે કે હું કહીને તો તું ખીજાય. ફટાફટ બોલો એટલે ખબર પડે. ફોન દેવાંગે ઉપાડ્યો તો, પણ આ મમ્મી છે ને એ બહાર ફરવા ગયા છે અને આ દેવાંગે બીજી જગ્યાએ તો એને કામમાં, એટલે કહું છું ને આ બધાય બહાના છે. આ પહેલા તો તમે એમ કીધું કે ફોન ન ઉપાડ્યો અને હવે એમ કહો છો કે ફોન ઉપાડ્યો હતો પણ વાત ન થઈ. આ તમારા ભાઈએ છે ને તમારા મમ્મી સાથે વાત જ નથી કરાવી. અમે કીધું હતું ને કે તમારા મમ્મીને ત્યાં લઈ ગયા છે ને હેરાન કરશે. ભાઈ હેરાન કાંઈ ન કરે, પાછી એક વાતમાં સમજતી નથી એમ, આપણને ઉપાધિ થાય ને એવું જ બોલે. તો કેમ હજુ સુધી ફોન ન આવ્યો? આ વાત તો કેટલા સમય પહેલા કરી હતી ને. હા પણ મારી વાત તો સાંભળ તું. ઈ ન્યા છે ને કેવું છે ખબર છે, ન્યા હમણાં બરફ પડવાનો હતો એમ કીધું તો હું તો પછી જ્યાં હોય ને ત્યાં રહેવું પડે. આપણે ઓલી ડિસ્કવરીમાં ન જોતા કેટલો નાઈટ બરફ. નવાઈના તમારા ભાઈને દુબઈ ગયા છે, આખું ગામ દુબઈ ગયું છે, બધાય રહ્યા જ છે. વિદેશમાં કેટલાય ભણવા ગયા છે, નોકરીએ ગયા છે, તો કોઈની યાર કાંઈ એવું ન થયું. હા રોજ બધા વિડીયો કોલમાં વાત કરે છે. ઘરે હોય એટલે વાત કરતા હોય, આ તો બહાર હોય કે ઓફિસે હોય તો ન્યા છે ને બધા ઉપર કેમેરા લગાડેલા હોય સમજી, એટલે તો? આપણે એનું ધ્યાન રાખવું પડે. તો મારા ઘરે તો જાય કે નહીં? ઘરે જાય ને, ઘરે જવાનું, ઘરે જાય પણ રસ્તો ખુલ્લો હોય તો ને, ત્યાં બરફ પથરાઈ ગયો હોય બરફ. આવું તમારા ભાઈએ કીધું કે ત્યાં બરફ છે એમ? હા એને શીખ ફોન મારે હમણાં કઈક કહેવાય જાય દુબઈમાં હે ને ગરમી જેટલી હોય ત્યાં કોઈથી બરફ ન પડે, ત્યાં વરસાદ નથી હોતો ને તમે બરફ ની કરો છો? તું ત્યાં જઈ આવી છો? ના એટલી બુદ્ધિ તો છે મને. આ છાપામાં ને એમાં બધા એમ જોવી છે, આ ટીવીમાં જોયું તું મેં. સૌથી વધારે ગરમી પડતી હોય ને તો એ દુબઈમાં પડે છે. હવે એટલી ગરમી હોય તો ત્યાં બરફ કઈ રીતે પડવાનો? હવે મારી વાત સાંભળ, બહુ ગરમી વધી ગઈ હોય એટલે છે ને એને વરાળનો વરસાદ નહીં બરફ બની ગયો હોય એટલે બરફ પડતો હોય છે. હા હું કેવું મારે તમને, આ બુદ્ધિનો એક છાંટો નથી તમારામાં. હું તમને લખીને આપું છું કે તમારી મમ્મીનો ફોન નહીં આવે, જાઓ. આવશે જા તો જોઈશી. અને એમ પણ ક્યાંથી આવે? આ તમારી મા પાસે ફોન હોય તો ફોન કરે ને. એની પાસે ફોન છે પણ એનો ફોન સર્વિસ ઓફ જ આવે છે. તો ઈજ તો કહું છું, અહીંથી કઈ ફોન લઈને તો ગયા નહોતા. હવે આપણે વાત કરવી હોય મમ્મી યાર તો દેવાંગભાઈ એક છે, બીજા કોઈનો તો નંબર નથી ન્યા. એ તારી વાત હાચી પણ હા મમ્મીના ફોનમાં છે ને ઓલી બેટરી આવે ને એ ખરાબ થઈ ગઈ હતી મને ખબર છે.
સમજી? તો હું ઈ જ તો કહું છું કે મમ્મી પાસે ફોન નથી તો હું સમજો હો તમે. અને મેં એને ફોન આપ્યો તો રઘુભાઈ 2 ફોન છે ને તે એક મમ્મીને આપી દીધો. આ ક્યારની કહું છું કે તમારી મા પાસે ફોન નથી તો કહેતા કેમ નથી કે મમ્મી ફોન લઈને ગયા છે એમ? તું ઘડીકે મને એમ ન કે ને ઘડીકે ફોન કરો એટલે ન કીધું. હા તો મારું હું જાય છે તમારા મમ્મી છે એટલે હું તો કહું છું એટલે ચિંતા થાય છે મને પણ આ તમને તો ચિંતા જેવું કઈ છે જ નહીં. હું ચિંતા જેવું મને તો ખુશી થાય છે મારા મમ્મી ચાલ દુબઈમાં ફરતા હોય છે. હાશિલ ફરતા હોત ને તો ફોન આવ્યો હોત. ભાઈ હવે ત્યાં જાવીને એટલા બગાડ ચાલે ઘડીક મારી વાત સાંભળ આપણે આમ આગા ફરવા ગયા હતા આપણે સોમનાથ બાજુ તો એ આપણા ગામના ને કે આપણા ઘરવાળાને કોઈને સંભાળ્યા હતા હે આપણું ધ્યાન ક્યાં હતું શંકર ભગવાનના દર્શન કરવામાં એમ આ દુબઈના દર્શન કરવા ગયા છે. હશે તમે હાચા ને હું ખોટી. આ તમને તમારા ભાઈ ઉપર ભરોસો હશે પણ મને સહેજય નથી. એક્સક્યુઝ મી બેટા. યસ મોમ. લિસન. આ તારા સાસુ મધર ઇન લો. હા એકચ્યુઅલી એમને છે ને ફોન આપવાનો નથી, સેલ ફોન. વોટ? વાય? જસ્ટ બીકોઝ ઓફ ધેટ એમની પાસે ફોન આવશે ને તો એ ઇન્ડિયા ફોન કરશે. ઓ યા. અહીંયાની સિચ્યુએશન શું છે ને એ બધી જ એમના સનને કહેશે અને પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. રાઈટ છે તમારી વાત. ફોન ના આપવાની તો વાત અલગ છે પણ આ દેવાંગને પણ કહેવું પડશે ને આપણે. એને બધી જ ખબર છે. હો, તમે પહેલેથી જ એમની સાથે વાત કરી લીધી છે? હા એ બધું થઈ ગયું છે પણ મહેરબાની કરીને પ્લીઝ સેલ ફોન કે એવી રીતે નહીં મૂકતી કે જેથી કરીને એના હાથમાં આવી જાય. એન્ડ સેકન્ડ થિંગ, હા છે ને હા તારા મધર ઇન લો છે ને એકદમ ચાલાક છે. સાચી વાત છે મમ્મી. હા મને કે હું તો હજી આવી જ છું, આજે તો મારો ફર્સ્ટ ડે છે આ ઘરમાં, તમારે લોકોએ તો મારું સ્વાગત કરવાનું હોય તો હું શું એમની આરતી ઉતારું? અરે આટલું બધું હાઈપર થવાની જરૂર નથી. આ ઘરમાં આપણે સર્વન્ટની જરૂર છે, આપણે એને કામ કરવા માટે લઈ આવ્યા છીએ અને આ ઘરમાં બસ ખાલી કામથી કામ રાખે ને એવું કરવાનું છે. ઓકે ગામડિયન છે ને હું તો ઓકે અને ડન જ કરું છું પણ એ કેટલા ક્વેશ્ચન્સ પૂછે છે મને, મારી પાસે કોઈ આન્સર નથી એનો. ઠીક છે મેં કીધું એમ એનાથી છે ને સેલફોન દૂર રાખવા છે જેથી કરીને એના દીકરાથી કોઈ પણ કોન્ટેક્ટલેસ રહેશે ને એટલે શું છે કે લાઈક એને કંઈ ખબર જ નહીં પડે. જો એના દીકરાને ખબર પડશે તો એમને ટિકિટ્સ કરાવશે આ તે ફલાણું ટીકડું એ પણ કદાચ અહીંયા આવી શકે છે. હા જો ત્યાં ઇન્ડિયામાં ખબર પડી ને આ બધી વાતની કે આપણે અહીંયા એને સર્વન્ટ તરીકે લઈ આવ્યા છીએ તો બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થશે. આઈ નો ધેટ. બસ આઈ વરી અબાઉટ ઇટ. મને એ ચિંતા થાય છે કે આગળ શું થશે. આગળ તો જે થવું હોય એ થાય લેકિન આ ગામડિયનને તો અહીંયાની ભાષા પણ નથી આવડતી. મેં કાલે એમને શોપિંગ કરવા માટે મોકલ્યા હતા, હા કિચનની વસ્તુ લેવા માટે, તો પાછા આવ્યા ધોયેલા મૂળાની જેમ. આઈ થિંક સો યુ આર નોનસેન્સ. વોટ ઇઝ ધીસ? બીકોઝ ઓફ ધેટ તને એટલી તો ખબર છે ને કે ઇન્ડિયાથી આવ્યા છે, હે ત્યાં જશે શું બોલશે શું બધું. અરે યાર એ બધી વાતને છોડ. મેં તને કીધું એમ સેલ ફોન ક્યાંય મૂકતી નહીં. જો એને ખબર પડશે ને તો એ એમનું આખું ફેમિલી ધીમે ધીમે કરીને અહીંયા આવશે અને પ્રોબ્લેમ્સ વધતી જશે. એને સેલફોન યુઝ કરતા આવડતો હશે? અહીંયાનો મમ્મી ત્યાં તો પેલા હોય ને નોકિયાના ડબલા, આપણે તો આપણા ઘરમાં તો એન્ડ્રોઈડ છે, સ્માર્ટ મોબાઈલ છે. અરે કોઈ પણ લોકોને અંડર એસ્ટિમેટ નહીં કરવાના. તું એવું માને છે કે એને આવડતું હશે કે નહીં, પણ આ બધું લર્ન કરવું ને હે એટલી બધી અઘરી વાત પણ નથી. થઈ જશે બધું. પણ મેં કીધું એમ જરા ચેતીને રહેજે આ વ્યક્તિથી. જો આ વાતની ખબર એના મોટા છોકરાને પડશે ને તો આપણા હાથમાં આવેલો ડોગી પણ નીકળી જશે. એટલે કે તારો હસબન્ડ. ઠીક છે ને મારે શોપિંગ કરવા જવાનું છે તો જાઓ. તમારે આવવાનું છે? નો પાર્ટી? નો. કેમ નો? અરે
ઘરમાં બીજા બધા તો કામ હોય કે નહીં? ઓફિસે જઈશ, ઘણા બધા કામ છે. ટેન્શન ને છોડો ને, અત્યારે પાર્ટી કરો ને. હા, જોયું જશે આ ગામડિયનનું તો. પ્લીઝ લીવ મી અલોન, પ્લીઝ. ઓકે. Mom, your all work's done. એટલીસ્ટ જીપ તો ખોલીને આપવી હતી. અરે પણ મને થયું તમે ખોલી લેશો. સિગ્નેચર જ્યાં જ્યાં કરાવવાની કહી હતી ત્યાં બધે જ ડન છે. એવરીથિંગ ઇઝ ઓકે. હા, તારા મમ્મીને આપણા હોમના બધા જ કામ કહી દીધા? ના, મેં નથી કહ્યા. જુઓ, મારા મમ્મીની સામે હું આવી બધી વાત ના કરી શકું. એ Why? કામ બીકોઝ શી ઇઝ માય મમ. તો એમની સાથે હું કેવી રીતે ઓર્ડર કરી શકું? થોડુંક ઇમોશનલ અટેચમેન્ટ સમજી શકો ને તમે પણ. એક કામ કરજો ને, હા તમે અથવા તો હેતલ. ઇન્ડિયાની 2 ટિકિટ કરાવું છું. તારા મમ્મીને લઈને તું ઇન્ડિયા જતો રહે, ઠીક છે? ના 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 ના, એની કોઈ જરૂર નથી. હું વાત કરીશ. સમય જોઈને મમ્મીને બધી વાત કરી દઈશ બસ. વોટ અબાઉટ યોર બિગ બ્રધર? એનો ફોન આવ્યો હતો મને, પણ મેં છે ને વાતને ટાળી નાખી છે. કહી દીધું છે કે અહીંયા છે ને મમ્મી મોજ કરે છે, ફરવા ગયા છે ગાર્ડનમાં. અને આમ પણ મમ્મીને અહીંયા આવ્યા પછી ત્યાંની યાદ જ નથી આવતી, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, સંભાળી લેજે તારા હિસાબે. હા હા, હું જોઈ લઈશ. પણ હું શું કહું છું, આ મારા મમ્મીને સર્વન્ટ તરીકે કેટલો પગાર નક્કી કર્યો છે? પૂછતા ભૂલી ગયો હતો. કંઈક આપવું તો પડશે ને. જો આ ઘરમાં ઓલ ડિસિઝન કોણ લે છે? યુ. હા, તો હું તારા મમ સાથે વાત કરી લઈશ ને. ના 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 ના, કેટલી સેલરી આપવી, શું આપવું? એમની સાથે વાત નહીં કરતા. આ બધી વાત મારી સાથે જ કરવાની. મતલબ કે એમને કંઈ નહીં ખબર પડે. એના કરતાં મને જ કહી દેજો ને, હું છું ને, એટલા માટે તો એમને અહીંયા લાવ્યો છું. ગીવ મી સમ ટાઈમ. ઓકે, ચેક ઇટ કે કેવું કામ કરે છે કેવું નહીં, પછી નક્કી કરજો. મમ, હું શું કહું છું, હમણાં જે તમે નવો બિઝનેસ વિચારી રહ્યા છો એમાં મને ઇન્વોલ્વ કરો ને. આ શું કામ ને એમનાથી દૂર રાખી રહ્યા છો? છો હોટલમાં જે કામ છે એ બધું તો સંભાળી લઉં છું, એ બધું તો થઈ જશે, અને એ તો હું રાત્રે પણ કરી લઈશ. ચાલો, પણ બાકીનું જે કંઈ પણ તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો ને, મને ત્યાં આવવું છે. મને ઇન્ટરેસ્ટ એમાં છે. લાગતું કે તું એ ડિઝર્વ કરે છે. કેમ, શું ખામી છે મારામાં? હું મેનેજ કરી લઈશ. ઓકે, થેન્ક યુ સો મચ. 3%. 7 રાખો ને. રહેવા દે. 3%માં કંઈ નહીં મળે. હું ઉલટાનો નુકસાનીમાં જઈશ. અને મમ, લેટ નાઇટ થશે એ પણ અલગ. પ્લીઝ સમજો ને. 7%. 5 હાલો. 4 3 ડન. ઓકે. મારી પાસે ઘણા બધા લોકો છે. ના 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 ના, હું છું ને, હું બધું કામ કરી નાખીશ. હા, બીજું કાંઈ તમારું કોઈ પેન્ડિંગ વર્ક રહેતું હોય તો મને કહી શકો. નથિંગ. બટ તું તારા મમ સાથે બધી વાત કરી લેજે. આ ઘરના બધા જ કામ એમને શીખવાડી દેજે. એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે તારા બિગ બ્રધર સુધી અહીંયાથી કોઈ વાત પહોંચવી ના જોઈએ. હા, ના ના, પહોંચવા જ નહીં દઉં. અને આમ પણ મને શરમ ના આવે કે હું જો મારા મોટા ભાઈને એવું શેર કરું કે અહીંયા મમ્મીને સર્વન્ટ બનાવીને રાખ્યા છે, તો પછી મારી શું વેલ્યુ રહેશે? એટલે હું પણ આ વાતને છુપાવીને જ રાખવાનો છું. તમે જરાય ટેન્શન ના લો. વેલ્યુ તો તારી એમ પણ નથી. વોટ? તમે કંઈ બોલ્યા? ના ના, હા, સેમની વાત કરીને એટલે હું એમ કહું છું કે સેમ તો તમને અત્યારે પણ આવવી જોઈએ. જસ્ટ બિકોઝ ઓફ દેટ તમારા મમ્મી અહીંયા જ આપણા જ ઘરમાં
સર્વન્ટનું વર્ક કરવાના છે તમારી નજરની સામે. આઈ એમ વફાદાર ડોંકી નો ડોગ યસ. એટલે તમે કહ્યું હતું ને કે તમે મારી પરીક્ષા લેશો એટલે સમજી ગયો હતો કે આ પણ મારી એક્ઝામિનેશન જ ચાલી રહી છે. હા, તમે છે ને મારી એક્ઝામ લઈ રહ્યા છો અને એટલે જ મેં પહેલાં મારા મમ્મીને આગળ કર્યા. હા, હું બધી જ જગ્યાએ કુરબાની આપવા તૈયાર છું. બસ તમે મને છે ને આ ટકાવારીનો હિસ્સો વધારતા રહો અને આપતા રહો વધારે હિસ્સો. બસ ચીપ પીપલ. તમે કંઈક અંદરો અંદર બોલો ને, મને કંઈ સમજાતું હેડેક છે. મેડિસિન લઈને આવું છું. હા, અરે હમણાં લઈને આવ્યો. તારી માં ગઈ આ પેલા વિદેશ ગઈ એને કેટલા દિવસ થયા, કંઈ સમાચાર છે કે નહીં? હા, એકવાર દેવાંગારે વાત થઈ હતી, પછી નથી થઈ. તમે એને ફોન નથી કર્યો? એટલે એ પગી તો ગઈ છે ને, એ ખબર છે તને? ભોગી ગયા છે એમ તો એણે કીધું, પણ મારા મમ્મી હારે હજી વાત નથી થઈ કઈ વાર. એટલે ખાલી દેવાંગરે જ વાત થઈ છે? હા. અરે તારી માની તો વાત કરી, એને દેવાંગને તો કહેવાય ને તારે કે મને તું બારે વાત કરાય, એમ તો તારે કહેવાય ને. હા, પણ મેં તો કીધું તો હોય જ ને, પણ એણે એમ કીધું કે હું બીજે છું ને મમ્મી બહાર ગયા છે ને એમ કીધું કે હું કામમાં છું. અરે પણ એને દેવાંગને કંઈ ભાન નહીં હોય કે હાલો આપણે બાની વાત બાપા હારે કરાવી દેવી, અશોકભાઈ હારે કરાવી દેવી, દામિની હારે કરાવી દેવી, એવી એને કંઈ ભાન નહીં હોય. આપણે યાર વાત તો કરાવી જોઈએ ને એને. મને ખબર હવે એના મગજમાં શું હાલતું હોય. મને તો અત્યારે દેવાંગને ફોન નથી લાગતો કે નથી ઉપાડતો ને, એકવાર સર્વિસ ઓફ બોલે અને એકવાર વ્યસ્ત છે એમ કે. આમાં શું થાય છે એ જ નથી ખબર પડતી. મને દેવાંગની ચિંતા થાય છે ને મમ્મીની ચિંતા થાય છે. એકે વાર વાત નથી. લે આ લોકો વિદેશમાં જાય છે તો ત્યાં તો આપણું કોઈ જાણીતું નથી. અહીંયા કંઈક હોય ને સિટીમાં, આજુબાજુમાં ક્યાંક હોય ને સિટીમાં, તો આપણે કંઈક ત્યાં જઈ હોતે નહીં કોઈ બસ વાળે. પણ આ તો હવે વિમાનમાં જવાનું ને એ ક્યાં આવ્યું ને એ પાસે કેટલા એને સરકારી કાગળિયા બનાવવા પડે, અને તો આપણે જઈ હોતે નહીં કહ્યું. હવે આમાં ત્યાં ક્યાં જવું આપણે? તો અને હું કહું ને મારા મમ્મીને હોરવતું તો હશે ને. એ તો આપણને તો એમ બેટા ખબર પડે એને હોરવતું હશે નહીં હોરવતું હોય. હવે એ આયા રહેલી છે પહેલેથી, એટલે ન હોરવતું હોય તોય બિચારી શું કરે, મને એ ઉપાધિ થાય છે, એની ઉપાધિ થાય. હવે બીજું મને કાંઈ વાંધો નથી. પણ હવે આ દેવાંગ છે એટલે આમ મતલબ આપણને એમ થોડો ઘાસકારો રહે, પણ એકવાર વાત થઈ જાય ને પછી કાંઈ ઉપાધિ ન રહે, સમજ્યા? એટલે લોકો તો વિદેશ જાય ને તો એમ કે પાછા આવતા જ નથી, એમ હોતે ને બધા વાતું કરે છે. તો તારી માં નહીં આવે પાછી? તમે આવું હું કામ બોલો છો? અરે મેં એવી વાતું સાંભળી છે. અને બીજી વાત એક, તમે બપોરે કેમ નહોતું ખાતું? આમાં હું ખાવું બેટા? હવે ગળાની છે કોળિયો નથી ઉતરતો. જેવો મોઢામાં કોળિયો નાખું ને એવી તારી માં યાદ આવી જાય છે. કેટલા દિવસ છે એ આપણે એની વાત નથી, એટલે પછી કેમ મારે ગળે કોળિયો ઉતારવો? તમારી વાત આ છે, આપણે કેવા હારે બેન ખાતા, મને બધું એ સાંભળે છે. પણ વાંધો નહીં, ત્યાં અમે દેવાંગના ઘરના મહિના છે ને, એટલે એને કંઈક મદદમાં હશે અને કંઈક કામમાં હશે. પણ એટલે બાપુજી એક વાત પૂછું, આ વાત તો પછી એક વાર થઈ જ નહીં. આ દેવાંગે પછી એને ઘરવાળીનું કંઈ ન કીધું. મને એક વાર જ ખાલી એમ કીધું કે એને મહિના છે એમ. અરે પણ તારે તો પૂછવું જોઈએ ને કે હેતલની તબિયત કેમ છે, એનું તો પૂછાય ને. એને તો કાંઈ નહીં થયું હોય ને. તો એક કામ કરીને આપણા ગામના કોઈ ત્યાં છે એ વિદેશમાં ક્યાંય, આપણા ગામના કોઈક હોય ને તો એને ફોન કરતું અને એને કે વિજયભાઈ છે ને, હા એના કોઈક ઓળખીતા છે ને, તો એને કે ફોન કરે એને. અને આપણે પણ દેવાંગના નંબર તો છે આપણી પાસે. પણ દેવાંગના નંબર છે, એની પાસે ફોન છે, આપણી પાસે ફોન છે, પણ ફોન લાગવો જોઈએ ને, અને લાગે તો ઉપાડતો નથી. અરે પણ આ બીજા ફોનમાંથી જાય ને તો વળી કદાચ લાગે હોતે ને. વિજયભાઈના કોઈ જાણીતા હોય ને એને ત્યાં વિજયભાઈ ફોન કરે, એને કે આ નંબર ઉપર તમે ફોન કરો, એટલે એ એમ કહેજો કે ત્યાં શહેરમાંથી તમારે ઘરવાળાને બધા યાદ કરે છે તો આપણને છે ને ફોન કરે, તારી માં તો ફોન કરે. એમ હું વિજયભાઈ પાસે જાય અને કાંઈ એના ઘરે જ બોલાવે, અને ઓલા પિયુષ પાસે જઈ આવે,
એનાય કોઈક ઓળખીતા તો છે ને પટેલ છે ને ત્યાં એને કાંઈક મોટી ફેક્ટરી છે. હવે વાત થાય ને આપણે તો દેવાંગને કહી દેવું સમજા. તું છે ને બધાને લઈને આયા હોય આપણે કાંઈ એવા વિદેશમાં રહેવું બેવું નથી એટલે એ પૈસા આપણે કાંઈ કમાવાય નથી સમજા. આયા રહીને આયા બધા આપણે મીઠો રોટલો ન ખાવી. સાચી વાત છે તમારી. હવે જોવી હવે આગળ હું થાય પણ જલ્દી વાત થાય ને. હવે આગળ શું થાય તે આ કાંઈ થોડા આપણે મીંડી રમી છે આગળ શું થાય મંડાણો છો જે મને. બાપુજી તમે દુઃખી થાવમાં બધું સારું થઈ જાય. હા વિજયભાઈ, અરે અશોક, કેમ આમ ગભરાયેલો લાગે છે? શું થયું? હા, તમારી જરૂર પડી છે થોડીક. હા હા બોલ ને. હા તમે કહેતા હતા ને એ હાસું હોય એવું મને લાગે છે. પણ શું કહેતા હતા ને શું થયું? હા હા મારા મમ્મી વિદેશ ગયા કે નહીં, હા પછી ખાલી મારા ભાઈ યારે એકવાર વાત થઈ પછી વાત જ નથી થઈ. અરે વિદેશના લોકો બહુ એકદમ કામમાં હોય એ લોકો ફ્રી નહીં હોય આપણી જેમ કે 5-10 મિનિટે કે કલાકે ફોન કરે. 2-4 દિવસે ફોન ન કરે લોકો. પણ હવે તો મારા ભાઈને ફોન નથી લાગતો, કોન્ટેક્ટમાં જ નથી આવતો. મેં તને પહેલાં જ કીધેલું હતું કે આ બહારના લોકો છે ને ખાલી દેખાવના જ હોય. એ પછી ઘરનો દીકરો હોય કે જમાઈ હોય કે બેન હોય કે બનેવી હોય, આ બધા આવું જ કરતા હોય. તો હવે આનો કાંક રસ્તો તો કાંક કરવો પડે. હવે તારો કોન્ટેક્ટ થશે નહીં, સમજી લેજે. હવે તારો કોન્ટેક્ટ અઠવાડિયામાં એકવાર થશે. એમ બોલો મને. અરે બોલો મને, આ બધી હકીકત મને ખબર છે. એ લોકો ફ્રી નથી હોતા. એ લોકો અમુક દિવસ નક્કી કરી નાખે કે આજે સેટરડે છે, આજે સન્ડે છે, તો તે દિવસે એક દિવસ ફોન કરે લોકો. મને મારા પણ તું શું કામ ચિંતા કરે છે યાર? તારો ભાઈ છે ત્યાં, કોઈ બહારનો વ્યક્તિ છોરો છે, તારો ભાઈ છે સગો. પણ હું ક્યાં ના પાડું છું. તને તારા ભાઈ પર વિશ્વાસ નથી? મારા ભાઈ ઉપર તો વિશ્વાસ હોય બસ તો પછી શું કામ ચિંતા કરે છે? પણ આ વિદેશ ગયા ને પછી મારા મમ્મી યારે મેં એકેય વાર વાત જ નથી કરી. એટલે જો આ વાત મેં તને પહેલાં જ કીધી હતી પણ તું માનેલો નહીં. આ ત્યાં તારી મમ્મીને છે ને કામ કરવા માટે, સાફ સફાઈ કરવા માટે, રસોઈ કરવા માટે, આડોરું સામાન કરવા માટે જ બોલાવીએ છે ત્યાં. અને તે સિવાય તો એને છે ને બહાર કામે મોકલશે ને. હાસીને એવું હોય છે તો હેરાન થઈ જાવું. વિદેશનો મોહ છે ને આપણા બધાને જ છે. તને પણ છે, મને પણ છે. તું આજુબાજુમાં પૂછે ને છોકરાઓ બે અત્યારે ભણવા જાય છે, કેટલી તકલીફો છે બધી. પણ છતાં તું તારો ભાઈ છે, તું શું કામ ચિંતા કરે છે? મારો ભાઈ છે એ વાત થાય છે પણ એક વાર તો મારી મમ્મી હારે વાત કરવી કે નહીં? અહીંથી ગયા એ ગયા પછી. તારો ભાઈ બી ફ્રી નહીં રહેતો હોય, તારી મમ્મી પણ ફ્રી નહીં રહેતી હોય, કાંઈ ને કાંઈ કામ હોય ત્યાં કામ જ કરતા હશે. ને તને બહુ ચિંતા થતી હોય ને તો એક કામ કર, તું ને તારા પપ્પા તમે ત્યાં ચાલ્યા જાઓ. ભાઈ મને હવે એમાં કઈ ખબર પડે છે? તમે અમારી શું કામ મજાક કરો છો? અરે મજાક નથી કરતો. તારા ભાઈનો ફોન આવશે ત્યારે તું એને કહી દેજે કે ભાઈ મારા પપ્પાના વિઝા મોકલ, અમે બી આવી ગયા ફરવા માટે, આખું ફેમિલી ત્યાં ચાલ્યા જાઓ તમે એમ. હા તો એવું કાંક કરવી. અને હું કહું મારા મમ્મીને મેં ફોન આપ્યો હતો. હા રઘુ પાસે 2 ફોન હતા ને તે એક ફોન મેં એને આપ્યો પણ એ ફોનમાં નથી લાગતું. જો ત્યાં છે ને કોઈને મળવું હોય ને તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. આપણે ખાલી ડૉક્ટરે પણ એપોઇન્ટમેન્ટ લેવા જઈએ. ત્યાં તો દરેક વ્યક્તિના ઘરે જવું તો ફોન કરીને જવાનું, એ ફ્રી છે કે નહીં એ હા કહીને તો જ ત્યાં જવાય. ત્યાં ફોન પર આવી રીતે નહીં વપરાય. એવું? હા, આપણા ઇન્ડિયાની અંદર લોકો 24 કલાક આપણા છોકરાઓને બધા ફોન લઈને ફરતા હોય, બાયુથી માંડીને બધા, પણ ત્યાં એવું નહીં હોય. તો હવે તું શું કામ ચિંતા કરે છે? જો તને વધારે ચિંતા થતી હોય તો તમારા બંને ટિકિટ કરાવી દેવાનું, તારા પપ્પાની ને તારી. હવે તમને તો ખબર છે અમારી પાસે ક્યાં પૈસા છે એ કાંક હવે વિચાર કરવી. ચાલ ઠીક છે, તો હું એક મારા મિત્ર છે ને એને હું કહું છું, એની સાથે કંઈક વાતચીત થાય તો હું ત્યાંથી કંઈક મેસેજ કે સમાચાર મંગાવું. ઠીક છે? ભલે પણ ચિંતા નહીં કરતો તું. ચિંતા તો થાય જ ને. એ ભાઈ આપણે ઇન્ડિયાના માણસ છે ને એટલે ભારતના માણસને ચિંતા જ થાય. ત્યાં ગયા પછી બધું ભૂલી જવાનું. મારા પપ્પાએ હરખું નથી ખાતા. આ દામિની દિવસમાં 2-3 વાર રોવે છે. અરે યાર આ બધું વિદેશમાં શક્ય નથી. ત્યાં મોજ જ કરતા છે તારા મમ્મી, તો શું કામ ચિંતા કરે છે? એ આપણે ટેન્શનમાં આવી જઈએ. કાંઈ આપણા દિલ થોડા ભોળા હોય ને એટલે આપણે આવું થાય. બહુ ચિંતા નહીં કરવાની. મને પહેલાં તો એવું કાંઈ નહોતું થતું પણ હવે આમ અંદરથી કોને ખબર. એ તો મેં તને પહેલાં જ કીધું હતું કે તું તારી મમ્મીને મોકલશે ને ત્યાં આવી જ તકલીફ થાય. તારા ભાઈ હોય કે તારા ગમે એ વ્યક્તિ હોય એ કામ જ કરાવશે ત્યાં. સાચી વાત. ચાલ કંઈ વાંધો નહીં. મારો મિત્ર છે એને હું ફોન કરું છું, ત્યાંથી ત્યાં હોય ને તપાસ કંઈ સમાચાર આવે તો તને મેસેજ આપીશ. બસ ભલે. પણ મને ચોક્કસ ખબર છે કે અઠવાડિયામાં 1 વાર ફોન આવશે, એટલે 1-2 દિવસે ફોન આવશે. હવે
ત્યારે વાત કરી લેજે. ને પછી બી કંઈ તકલીફ લાગે તો મને ફોન કરજે, હું આવીશ તને મળવા, તમારી ટિકિટ કરાવી દઉં છું. ઠીક છે? ભલે. બહુ ચિંતા નહીં કરવાની. ચાલ હસ જરા હસ, તારું મોડું જોઈને મને યાર ટેન્શન થઈ જાય યાર. બીજું કંઈ કામ હોય તો ચિંતા નહીં કરતો, તારા પપ્પાને મારી યાદ આપજે. હા, મને ફોન કરવાનું કહેજે. બેન જો તમે વર્ક્સ બધું ફિનિશ થઈ ગયું? હંધુય કામ પતી ગયું છે, પણ તમે મારા મોબાઈલ તો મને આપો. મારા છોકરા હારે મારે વાત કરવી છે દેહમાં મારા. અરે આ બધો તમારો પરિવાર જ છે ને. જુઓ મને અહીંયા નથી રહેવું, મને મારા છોકરા હારે ત્યાં દેહમાં જવું છે. તમે આવી રીતે જીદ કરો એ ખોટી જીદ ના હાલે. મારું મન જરાય નથી લાગતું અહીંયા. તમે મારો ફોન આપી દો, આવી ખોટી જીદ ના કરો, મને નથી ગમતું મારો. વોટ હેપન? તમે કેમ આમ કરો છો મારી યારે? મને હું કામ અહીંયા કામવાળી તરીકે રાખી છે? મારે અહીંયા નથી રહેવું તમારે ત્યાં. મને નથી કરવા તમારા ઘરના કામ. તમે સમજતા કાં નથી? જુઓ હું તમને કહી દઉં છું, હું મારા છોકરા અને બહુને મળવા આવી હતી. આ તમારા ઘરના કામ કરવા નહોતી આવી. આઈ નો ધેટ, ખબર છે મને. ઈ હંધુ સાચું. તમે મને ફોન આપો ને, હું મારા છોરા હારે વાત કરી લઉં. અશોક હારે હું એને કહું મને અહીંથી લઈ જાય. મારે નથી રહેવું અહીંયા. ક્યાં જવું છે તમારે? જુઓ તમે આમ ન કરો. એકવાર તો મેં મારા છોરા હારે વાત કરી છે, એને કહ્યું છે કે મને દેહમાં લઈ જશે. જો તમે નહીં આપો ને તો આજે ને આજે મારો છોરો આવે, મને વિશ્વાસ છે. મારો છોરો કહેતો હતો જેટલું જલ્દી બને ને એટલું જલ્દી મમ્મી હું તને લેવા આવી. આવશે મારો છોરો. તમે જે વિચારી રહ્યા છો ને એ અમરેલીથી રાજકોટ જવા જેટલું સહેલું નથી. પણ તમને અહીંયા, તમે રૂપિયાવાળા છો, તમને અહીંયા કોઈ પણ કામવાળા મળી જાય. મારી શું જરૂર છે? આઈ લાઈક ઇટ, આઈ લાઈક ઇટ. વાવ, તમે ચાલુ રાખો ને, મને સાંભળવાની બહુ જ મજા આવે. તમારું તો એવું છે કે દેડકાનો જીવ જાય ને કાગડાને શું કહેવતોય ભૂલી ગઈ છું. આ તમારી હારે રહી રહીને તો હા અહીંયા કોઈની ભાષા નથી સમજાતી. હા 4 દિવાલની વચ્ચે રહેવાનું, હા આવું બધું મન નથી પોસાતું. મારે મારા દેશ જવું છે, મારે અહીંયા નથી રહેવું. મારે કામ લંચ લીધું? મારે કાંઈ નથી જમવું. મારે એવું બધું જમવું નથી ને અહીંયા રહેવું નથી. ફ્રૂટ જ્યુસ પી લો. જુઓ કહું છું, તમે સમજતા કાં નથી? મારી હારે ખોટી ભેજા મારી ના કરો. તમને કહું છું મારે અહીંયા નથી રહેવું. મને મારે તમને અહીંયા રાખવા છે. હું કામ છે પણ તમે કામ કરવા માટે. અને આ વાતમાં તમારો દીકરો પણ મારી સાથે સહમત છે પૂરેપૂરી રીતે. પણ તમે સમજો બુન, તમે સમજો પ્લીઝ શટ અપ. વોટ આર યુ ડુઇંગ? ક્યારની પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી એક વાતમાં? પણ તમને કેમ નથી સમજ પડતી? હું તમને સમજાવું છું કે મારે નથી કામ કરવું અહીંયા. હું કામવાળી નથી. મારા ગામમાં, મારા દેહમાં મારી પાસે ઘણી બધી જમીન છે. હું ત્યાં ખુશ છું. તમે કેમ નથી સમજતા? સ્ટોપ ઇટ. જો બહુ લવારો કર્યો છે ને તો પૂરી દઈશ અંદર, કારણ કે મને નોનસેન્સ વાતથી વધારે ગુસ્સો આવે છે. પણ ડોન્ટ એંગ્રી મી. જુઓ બેન, તમે સમજો આ તમારી દીકરી મારા ઘરની વહુ છે. તમે મારા વેમણ છો. મારી દીકરીએ ક્યારેય તમને મધર ઇન લો માન્યા જ નથી. ન માન્ય તો કાંઈ નહીં, પણ એણે ક્યારેય તમને એના સાસુ માન્યા જ નથી. એ તો તમને ફક્ત ને ફક્ત ખાલી એક સર્વન્ટ એટલે કે નોકરાણી માને છે. મારે નથી રહેવું અહીંયા. હું અને નોકર. તમારો દીકરો અમારી માટે ખાલી એક કઠપુતલી છે. જેમ હું કહીશ ને એટલું જ કરશે. એટલે તમારાથી કંઈ થાય એમ છે નહીં. મારા દીકરાની તો બુદ્ધિ બેર મારી ગઈ છે. એને નથી સમજ પડતી. હાસા ખોટાનું કાંઈ ભાન નથી. પણ બેન તમે તો જાણો છો ને, તમે તો સમજો છો ને, જે માણસ દેહમાં વર્ષોથી રહ્યું હોય એને આવી 4 દિવાલમાં ઊંચી ઊંચી બિલ્ડિંગોમાં ન ફાવે.
એના ગામડે જ ફાવે. મન મારા ધણીની, મારા ઘરની, મારા અહીંયા આવવાનું હતું ત્યારે તો તમે બહુ હેપી હતા. મેં વિદેશ નથી જોયું, મેં આ નથી જોયું, ત્યારે તો તમે બહુ હેપી હતા. મને એમ હતું કે હું મારા છોકરા બહુને મળીશ. મને એમ નહોતું કે અહીંયા આવીને. ઠીક છે, આખા દિવસમાં જેટલું કામ કરે છે ને એના કરતાં થોડું ઓછું કરજે. પણ તારે અહીંયાથી ક્યાંય નથી જવાનું. હવે અહીંયાથી જઈ શકે છે. ગેટ આઉટ. શું થયું? આ ધોયેલ મૂળાને જેમ કેમ મોડું કર્યું છે? હા, તું કહેતી હતી ને એ વાત હાચી છે. હું તો ઘણું બધું કહું છું અને ઘણું બધું સાચું નીકળે છે. હવે તમે શેની વાત કરો છો? હા, મમ્મી નહીં. મમ્મી વિદેશ ગયા પછી એની યારે વાત જ નથી થઈ. અને હા, ત્યાં જઈને આ બધા કામ જ કરાવતા હોય છે. હશે એટલે તમને કઈ વાત જાણવા મળી છે? હા શું? હા, ઓલા વિજયભાઈ આવ્યા હતા ને એણે મને પહેલાંય કીધું તું ને આજે કીધું કે ત્યાં વિદેશમાં છે ને અહીંયા આપણે કેમ સંસ્કૃતિ છે, આ સંસ્કાર છે, એ બધું એવું કાંઈ નથી. ત્યાં તો બસ પૈસાને જ બધાય માન આપે. આ તમારે છે ને અઠવાડિયામાં સમજી જવાની જરૂર હતી. કારણ કે સીધી એ વાત છે ને, માની લો કે આખો દિવસમાં માણસ પાસે સમય ના હોય પણ રાત્રે 5 મિનિટ તો કાઢી શકે ને. 5 મિનિટ તો માણસ નવરું થાય જ. અઠવાડિયું થયું તમારા મમ્મી સાથે કોઈ વાત ના કરી તો તમને શંકા જાવી જોઈએ તમારા ભાઈ ઉપર કે તમારા મમ્મી ત્યાં કોઈ મુસીબતમાં છે. નક્કી એ લોકો એમની પાસે કામ કરાવતા હશે કે કોઈ બીજી વાત હશે. તારી વાત હાચી છે. મને તારી કરતાં મારા ભાઈ ઉપર વધારે વિશ્વાસ હતો પણ મારા ભાઈએ જ આવું કર્યું. પણ હું શું કહું, મમ્મીને આપણી જરી કઈ યાદ નહીં આવતી હોય? શું કરે બિચારા? હા, તમે દેવાંગભાઈને કેટલી વાર ફોન કરો છો પણ દેવાંગભાઈ એકે વાર મમ્મી સાથે વાત નથી કરાવતા. હર વખતે કાંઈક ને કાંઈક બહાનું કાઢે છે. હું બહાર છું, હું ઓફિસે છું, મમ્મી ઘરે નથી. હર વખતે તો સમય અને સંજોગ ના હોય ને આવા. આ એને ભણાવી ગણાવી આપણી માથે કેટલું લેણું છે તોય જો એને વિદેશ મોકલો આપણે. સંસ્કારોની વાત છે આ. જુઓ ને, ભાઈને એટલું રાખ્યા પણ અત્યારે એમના સાસુના થઈ ગયા છે. આપણે કોઈ સાથે વાત નથી કરતા. એમની પાસે એમના પરિવાર માટે 5 મિનિટનો સમય નથી. આવું તો કેવું વિદેશ તમારું કે તમે તમારા માવતરને ભૂલી જાઓ, તમારા પરિવારને ભૂલી જાઓ. સાચી વાત છે તારી. ત્યાં વધારે લોકો છે ને આવું જ કરતા હોય છે, સમજે તું. અને હું શું કહું, મારે છે ને મમ્મીને તેડવા જવું છે. હું જઈને કાં પપ્પા જાઉં, ભલે આપણી જમીન વેચી નાખવી પડે, આ ઘર વેચી નાખવું પડે, બસ. દુબઈ અહીંયા છે. આ થોડીક તો બુદ્ધિવાળી વાત કરો. અરે દુબઈ કઈ નાનું સોનું નથી, કેટલું મોટું છે. હવે એમાં તમે મમ્મીને ક્યાં ગોતવાના? અને ખબર પણ છે ને કે દુબઈ જવા માટે કેટલો ખર્ચો થાય છે. આ બાજુની ગલીમાં દુબઈ નથી પડ્યું કે જઈને સીધા આવતા રહ્યા. મને ખબર છે. હા, વિજયભાઈએ મને કીધું એનો કોઈક દોસ્તાર છે ને ન્યા છે એટલે એ બધું થઈ જાય. એટલે તમારે ને પપ્પાએ હવે દુબઈ જવું છે. આ મમ્મી તો ત્યાં ગઈને ફસાઈ ગયા. હવે તમારે પણ જવું છે. હા, મારે મમ્મીને લેવા જવું છે. મમ્મીને લેવા જવું છે. જો આનો છે ને કંઈક બીજો રસ્તો કાઢીશું. અહીંયા તમે બધું વેચી નાખશો. આ ઘર જમીન બધું વેચીને દુબઈ જશો તો શું મળશે તમને? તમે મમ્મીને તો અહીંયા લઈ આવશો પણ પછી અહીંયા લાવીને શું? ત્યાં એટલીસ્ટ મમ્મીને 2 ટકનો રોટલો તો મળતો હશે ને? નહીં, 2 ટકનો રોટલો તો મળતો જ હશે. હારોહાર આ બધાના તુકારા ખાતા હશે, બધા કામ કરવાના. મારી માં હું કાંઈ નોકરાણી છે? આપણે એની સેવા કેટલી કરતા. જો મને તો એવું લાગે છે કે તમારે એક જ દુબઈ જવું જોઈએ. પપ્પાની હવે ઉંમર થઈ ગઈ છે, એમને આ ઉંમરે હેરાન ના કરીને તો વધારે સારું કહેવાય. તમે જાઓ અને મમ્મીને પાછા લઈ આવો. હા, હું આ વિજયભાઈને મળીને બધું કરાવું છું. અને આ પેલા
મગન કાકા છે ને એ જમીન લેન તો એને જ આપી દઉં. સિરિયસલી મમ્મી એક વાત કહું તમને. હા અહીંયા આવ્યા ને પણ મને ઇન્ડિયાની બહુ જ યાદ આવે છે. ઠીક છે તો તારા મધર ઇન લો જવાના જ છે ને, તો એની સાથે જતી રહે. ના સોરી, જસ્ટ વાત કરું છું, જવાની વાત મેં નથી કરી ને. હું શું કહેતી હતી, શું? ટુડે આર યુ ફ્રી? યા તો શોપિંગ જઈએ. આપણે આ પાર્ટીની અમુક વસ્તુઓ લાવવાની છે, લઈ આવીએ. યસ લઈ આવીએ. પણ હું શું કહું છું તમને, આ પાર્ટીમાં જે ગેસ્ટ આવશે એમનું કામ કોણ કરશે? સર્વન્ટ વાવ, અને તારો ડોગ એમને આ વાત તો કરવી પડશે ને. કરી દઈશું. બોલાવીએ. રીચ રીચ આવતા જશે. ટેક અ સીટ. યા બોલો, શું કામ બોલાવી મને? આજે પાર્ટી છે આપણા ઘરે. રાત્રે બધું જ કામ તારે સંભાળી લેવાનું છે. યસ, એન્ડ વીઆઈપી ગેસ્ટ આવશે એટલા માટે વ્યવસ્થિત કામ જોઈએ છે. અને આ સાડી નહીં પહેરતી, તારા માટે એક ગાઉન લાવીને મૂક્યું છે, એ વિયર કરી દે છે. મમ્મી વન પીસ. હા, તમે શું બોલો છો? તમે ભલે આવા કપડાં પહેરો, હું આવા કપડાં નથી પહેરી શકતી. મેં પહેલેથી આવી સાડી પહેરી છે અને આ મારા દેશની સંસ્કૃતિ છે. હું મારી સંસ્કૃતિ સભ્યતા નહીં મેલું. ને રહી વાત તમારા આ મહેમાનોની, તો એ હંધાઈ આવે છે તો એની સામે મને હું કામ લઈ જાઉં છો? હું તમારા ઘરના કામ કરું છું ને. આ બધા તમારા આ પાર્ટી ને આ હંધાઈ કામ તમે તમારા કોઈ બીજા કરવા જ પડશે અને એમની સામે આવવું જ પડશે, કારણ કે આ ઘરમાં તું સર્વન્ટ છે અને સર્વન્ટનું કામ શું હોય એ તને બહુ સારી રીતે ખબર છે ને. અને મને ખબર છે કે તું એ મોકાની શોધમાં છે કે ક્યારે તારો દીકરો એકલો મળે અને તું આ બાબતે ચર્ચા કરે. જો તમારી હંધી વાત સાચી, પણ આ તમારી પાર્ટીમાં મને ન લઈ જાઓ, એટલે કે મને ન બોલાવો. હું તમારા ઘરના હંધાઈ કામ તો કરું છું, છતાંય તમે આ પાર્ટીમાં મને લઈ જવાની હું કામ વાત કરો છો? એટલે કે મને એ નથી સમજાતું કે તને એક વાતમાં સમજ કેમ નથી પડતી. તારી સાથે મારે એક તો વિચારીને ગુજરાતી બોલવું પડે છે અને સમજવાનું તો તું નામ નથી લેતી. એવું નથી, તમે કાં નથી સમજતા વેવાણ, એવું કાંઈ નથી. મને વેવાણ શેઠાણી બા એવું કાંઈ નથી. પણ જુઓ, હું તમારા ઘરના કામ કરી, હા પાર્ટીના કામ નહીં કરું. અને તમે તો બહુ રૂપિયાવાળા છો. કઈ વાંધો નહીં કરતી. ઘરના કામ પણ નહીં કરતી અને આ પાર્ટીના કામ પણ નહીં કરતી. હા, બધી જ સજા તારા દીકરાને આપવામાં આવશે. મારા દીકરાને? હા, મારા દીકરા એટલો હેરાન કરીશ ને કે તું નહીં કરે તો એને કરવું પડશે. અને આમ પણ એ મારા આંગળીના ઈશારા ઉપર તો નાચે છે, મારા નાખેલા પૈસા ઉપર તો એ જીવે છે. એ પોતાની જાતને ડોગ કહે છે, તને ખબર છે? આઈ મીન કૂતરું. યસ, પાલતુ કૂતરું. એ અમારા લોકોનું પાલતુ કૂતરું છે. હવે તું વિચાર કર કે આ પાલતુ કૂતરું એટલે કે ડોગીને કામનો લોડ વધી જશે, ફૂડમાં કંઈ નહીં મળે, શું થશે બિચારા સાથે? જરાક તો માણસાઈ રાખો તમે લોકો. માણસ થઈને જ માણસાઈ ભૂલી ગયા છો. અરે તું એ તારો વર છે. આ બધી વસ્તુ છે ને તારે તારા દીકરાને શીખવાડવાની જરૂર હતી કે પૈસાની લાલચમાં આવીને કોઈ પણ વ્યક્તિ સામે પૂંછડી ન પટપટાવવાની હોય, પોતાની માને નોકર ન બનાવવાની હોય. સાચી એ વાત તો છે. કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. એકદમ સાચું કહ્યું તમે. મારા દીકરાએ સમજવાની જરૂર હતી પણ સમજ્યો નથી, એટલે જ તો આજે એની માં આ ઘરમાં નોકરાણી તરીકે જીવી રહી છે. પણ જુઓ, હું તમને આજીજી કરું છું, મને ન બોલાવો ને પાર્ટીમાં. નથી જ બોલ. અરે 5 મિનિટ, આઈ ટોક ટુ હર. ઓકે. લિસન, ઠીક છે તું પાર્ટીમાં નહીં આવતી
આ તારી સાડી પહેરીને તારો છોકરો આવશે પાર્ટીમાં અને બધા જ કામ કરશે, ગેસ્ટ સાચવવાનું, ફૂડ, આ તે બધું જ. હું આવીશ. જો બેટા, હું તને આજે મળવાની જ હતી, કારણ કે વિદેશમાં આવી તો ગઈ છું, દીકરા માટે આવી હતી, પણ દીકરા પાસે તો મારા માટે સમય જ નથી. સો હું તને હાથ જોડીને વિનંતી કરું છું, મને દેશમાં મૂકે ને, મારે નથી રહેવું અહીંયા, મારે નથી કામ કરવા. આ તારી હાહુ અને તારી બૈરી મને નોકરની જેમ વર્તન કરે છે. અરે તને કેવા કેવા શબ્દો બોલે છે, મારા શબ્દો તો હું સાંભળી લઉં છું, પણ તારા વિશે બોલેલા શબ્દો મારથી ન સંભળાતા બેટા. મમ્મી મમ્મી રડો નહીં ને મમ્મી. આ બધું જ મારા કારણે થયું છે. એ જ કર્યું છે આ બધું. હા, શું ને કેટલા સારી રીતે આપણે લોકો આપણા ગામડે રહેતા હતા. માનું છું, પૈસા નહોતા, કોઈ મોટી સંપત્તિ નહોતી, પણ છતાંય સુખ અને સંપ હતો. હા, ભણતર. આ ભણતર પાછળની મમ્મી એવી મને દોટ લાગીને મને થયું કે વિદેશમાં જઈને ભણીશ, ગણીશ, મોટું નામ કરીશ. પણ જુઓ ને, અહીંયા આવ્યા પછી સમજણ પડી કે મમ્મી અહીંયા તો આપણા જેવા લોકોની કોઈ વેલ્યુ જ નથી. હા, તમે ગમે એટલું ભણેલા હોય, તમને ગમે એટલું આવડતું હોય, ગમે એટલા હોશિયાર હોય, છતાંય તમારે તો હોટલોમાં જ કામ કરવાનું. આ લોકોના ટોયલેટ પાણી સાફ કરવાના. હા મમ્મી, મેં કર્યું છે. 6 મહિના અહીંયા આવ્યો ને પછી એ જ કામ કર્યું. પણ બેટા, એવું હતું તો તારે આપણા દેશ આવી જવું હતું. તારા બાપુ, તારા ભાઈ તને થોડી કાંઈ બોલવાના હતા, પણ તને જ ગેલસા લાગી હતી રૂપિયા કમાવાની, વિદેશમાં રહેવાની. આ જો ને, આ તારી હાહુ પેલી બનાવટી કહેશે કે તારો દીકરો અમારો પાલતુ કૂતરો છે. સાચી વાત છે એ લોકોની. કૂતરો નહીં મમ્મી, કૂતરા કરતા ખરાબ રીતે રાખે છે. કૂતરાને તો આ લોકો ફરવા માટે પણ લઈ જાય, એને ઘરમાં શાન પણ આપે. અને એ વાત મારી જેવા લોકોની, એને તો કઠપૂતળી બનાવીને રાખે મમ્મી. જ્યારે મન થાય ને ત્યારે જેમ નચાવવાના હોય ને એમ નચાવે. નચાવ્યા પછી ક્યાં ઘા કરી દે ને એની ખબર જ ના રે મમ્મી. જો બેટા, હજી સમય છે, હજી સમય નથી વહી ગયો. મારી વાત માન, આપણે આપણા દેશ જતા રહીએ. કાંઈ નથી. કેવી રીતે જઈશું મમ્મી? થઈ જાય. છેલ્લા 1.5 વર્ષથી પ્રયત્ન કરું છું કે મારા ઘરે હું તમારા લોકોની પાસે પાછો આવી શકું, પણ નથી પૈસા. અહીંયા રહેવા માટે પણ પાપા પડે છે મમ્મી. હું શું ને, હું તારી માં છું, જીવું છું હજુ. મેં અશોકારે વાત કરી હતી થોડા દી પહેલાં. એને કીધું તું કે હું અહીંયા ફસાઈશું, તું મને લેવા આય. અને તારા બાપુએ એટલી કમાણી તો કરી છે ખેતીમાંથી કે એ આપણને આ વિદેશમાંથી પોતાના દેશમાં બોલાવી શકે. જો સાંભળ, મારી વાત સાંભળ. તું અશોકારે વાત કરીને એકવાર બેટા. હા, મારો ફોન તો તારી હાઉએ લઈ લીધો છે. જો તું વાત કરીને તો અશોક આવી જાય, આપણને લઈ જાય. તારો ભાઈ, તારા બાપુ આપણને લઈ જાય. વાત કરીને જ આવ્યો છું. કોની અરે અશોક અરે હું કીધું મોટા ભાઈએ આપણા ગામડાનું ઘર અને જમીન વેચી નાખી છે અહીંયા આવવા માટે થઈને. એ કહેતા હતા કે એ મળવા માગે છે. મેં જ્યારે એને બધી જ હકીકતની વાત કરીને કે અહીંયા મમ્મી ફરવા માટે નથી આવ્યા, પણ મારાથી ભૂલ થઈ ગઈ છે.
મમ્મીને નોકર બનાવીને રાખ્યા છે અને હું પણ આ લોકોનો પાલતુ કૂતરો. મમ્મી મમ્મી મને માફ કરી દેજો કે શું બેટા? મારા કારણે તમારે આવી રીતે જીવવું પડ્યું મમ્મી. કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ ને, અને એ ભૂલ આપણે સુધારી લઈશું. આપણે બહુ કમાવું આપણા દેહમાં. કાંઈ નહીં, મારો અશોક આવે છે ને હવે મને હામશે. હવે તું જો, આજે આ લોકોની પાર્ટી પણ કરું અને મારા દીકરા હારે મારા નાના દીકરાને લઈને મારા દેહમાં પણ જાઉં. તું જો, તું ચિંતા ના કર. હા, થઈ જશે ને? અંધું થઈ જાય, અંધું થઈ જાય. પૈસા, બધું જમીન, ઘર બધું વેચાઈ ગયું છે. બધું થઈ જાય. જીવ હે ને તો જમીન અને મિલકત આવી જાય, પણ જો જીવ જ નહીં હોય તો હું કામનું? મને મારા માટે ને તારા બાપુ માટે તું ને અશોક અમારી દોલત છો બેટા. પાર્ટી ખરેખર બહુ મસ્ત રહી. યસ. એટલી મજા આવી છે ને, બધા જ લોકો કહેતા હતા કે વાવ વાવ क्या વાવ पार्टी दी है आपने मम्मा आई एम वेरी ट्रस्टी તો ઘરમાં છે ને સર્વન્ટ. वाव આજે એણે સર્વન્ટ હોવાનું કામ બહુ સારું કર્યું છે નહીં? यस हाँ थोड़ा घणा एक्स्ट्रा આપી દેજો સેલરી. ટિપ્સ આજની ટિપ્સ. ઓકે. રીચ give me water please. હેલો મિસ્ટર મહેતા. Idiot! Nonsense! હે પણ શું કરી રહી છે તું? હા, દેખાતું નથી આને. તો તું પણ આંધળી નથી ને? ઓ હેલો, વોટ આર યુ ડુઇંગ? બસ હવે બસ કરો. હુ ઇઝ હી? મારો ભાઈ છે, એને ઇન્ડિયાથી અહીંયા બોલાવી લીધો છે. તમને શું લાગ્યું હતું કે આજીવન તમે લોકો અમને નોકર બનાવીને આ ઘરમાં રાખશો? મને, મારી માને, હા, અને તમે કહેશો એવી રીતે અમે નાચ્યા કરીશું. પણ હવે બહુ થઈ ગયું છે. હા, તમારી ગુલામી કૂતરા તરીકે બહુ કરી લીધી અને બહુ તમારા પગના તળિયા ચાટી લીધા, પણ હવે નહીં. આ તારી મરજીથી તું અહીંયા હતો. તને કોઈએ બાંધીને નતો રાખ્યો. તારા સપનાઓની ઉડાન બહુ ઊંચી હતી અને તારે વિદેશમાં રહેવું હતું ને, એટલા માટે તું અહીંયા આવ્યો અને તે જે કીધું એ બધું તે કર્યું. કોઈએ તને બાંધીને નથી રાખ્યું. એટલે જ્યાં દોષનો ટોપલો તું મારી ઉપર અને મારી દીકરી ઉપર ઠાલવે છે ને, એ એકદમ રોંગ છે. અને બીજી વાત કે તું મારા જ ઘરમાં ઊભો રહીને મારું જ ઇન્સલ્ટ કરી રહ્યો છે. ઘર, આને તમે ઘર કયો છો? હે, હા, આજ મને ખબર પડી કે હા વિદેશમાં તો હાવ માણસાઈ મરી જ ગઈ છે. અરે તમને જરી કઈ શરમ નથી આવતી? હા, તમારા વેવાણ થાય છે એની. બસ આ શરમ તો તારા ભાઈને આવવી જોઈએ ને. એની નજરની સામે એની માં આ ઘરમાં સર્વન્ટનું કામ એટલે આઈ મીન નોકરાણીનું કામ કરતી હતી, ત્યારે એની માણસાઈ ક્યાં ગઈ હતી? હા, બસ, અત્યાર સુધી હું બધું ચૂપચાપ સહન કરતી રહી. કેમ કે મારા દીકરા પર કોઈ આંચ ના આવે. મારો દીકરો મૂર્ખો હતો, એકદમ સાચું કહ્યું. એના સપના મોટા હતા. એને હા વિદેશમાં નામ કમાવવું હતું, રૂપિયા કમાવા હતા, પણ એને નહોતી ખબર ને કે ત્યાં માણસ નહીં પણ માણસના રૂપમાં રાક્ષસો રહેશે, જે આપણા જ દેશમાંથી આવી અને આપણા જ વ્યક્તિઓનું શોષણ કરે છે. બહુ તમારી ગુલામી કરી અને તમે જેમ નાચ નચાવ્યા ને એમ અમે મા દીકરાએ નાચ્યા. માન્યું કે મારા દીકરાએ મને નોકરાણી તરીકે અહીંયા બોલાવી, પણ ત્યારે એની આંખો પર રૂપિયાનો પાટો હતો. એને એમ હતું કે મારી મા આવશે ને, રૂપિયા કમાશે અને ત્યાં મારા દેશ મોકલશે ને તો અમે બહુ રૂપિયાવાળા થઈ જાઉં. એને નહોતી ખબર ને કે માણસ સ્વમાન વેચીને ખુદારીથી ન જીવી શકે. બહુ થયું, તમારા જેવા માણસો હારે રહેવાનું બહુ થયું. અશોક બેટા, હું અહીંયા આવીને એ દીથી મને મારો દેશ સાંભળતો હતો. સારું થયું તું આવી ગયું. મમ્મી બહુ મને સમજાવ્યો હતો દામિનીએ, એ કે ન્યા છે ને મમ્મીને નહીં મોકલતા. મેં મોકલ્યા તો
કાંઈ નહીં. હવે તમારા લોકોનો બકવાસ બંધ કરશો. હા, મારા જ ઘરમાં ઊભા રહીને તમે તમારા રોદડાઓ અને ફિલ્મી બધું ચાલુ કરી દીધું છે. નીકળી જાઓ, મારા ઘરની બહાર નીકળી જાઓ, ચલો. અને આ ઇમોશનલ ડ્રામા છે ને તમારા ઘરે જઈને કરજો. મને આવા ઇમોશનલ પિક્ચર જરાય નથી ગમતા. તારા ઘરમાં રહેવાનો અમને શોખ પણ નથી, સમજી? ગેટ આઉટ. હવે ગોતી લેજે તારી આ ગગી માટે કોઈ વિદેશી કૂતરો. એક હા? મિનિટ. તમે જે બોલ્યા એ પણ સાચું, આ બોલ્યો એ પણ સાચું, અને આ બોલ્યો એ પણ સાચું. પણ એક વાત તો હજી પણ સાચી છે કે વિદેશમાં પૈસા કમાવાની લાલચમાં ઘણા બધા કૂતરાઓ આટા મારે છે, જે પોતાના અંદર રહેલી માણસાઈને ભૂલી ગયા છે, પોતાના મા બાપના સંસ્કારને ભૂલી ગયા છે. એને ખાલી વિદેશ અને પૈસો બે જ દેખાય છે. અને આ બેના ચક્કરમાં તમારા દીકરાએ જે કર્યું ને એવું કરવાવાળા લાઈનમાં ઊભા છે, લાઈનમાં. સાચી વાત છે. હું પણ એ જ લાઈનમાં હતો ને. એ લાઈનમાંથી તો તમે મને પસંદ કરીને અહીંયા લાવ્યા હતા. એકદમ માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી કે એ સમયે હું દેવામાં હતો, મારા માથે લેણું હતું, અને વિદેશમાં મને કોઈ ઓળખતું પણ નહોતું. અને એટલે જ આ તમારા ઘરે નોકર બનીને રહેતો હતો. પણ તમે માનીએ છીએ કે અમારા જેવા કૂતરાઓ લાઈનમાં ઊભા છે, પણ તમે પણ આવા કૂતરાઓને પાળવાના શોખ તો રાખો જ છો ને. હા, જે કૂતરાઓની પાસે મફતમાં કામ કરાવે છે અને મોટા મોટા સપનાઓની આશા બતાવે છે. હા, તમે પણ એવું જ કર્યું ને. મારા સપનાઓ સાથે રમત રમ્યા અને કહેતા હતા કે તને કોઈ સારી જોબ અપાવીશું, અમારી કંપનીમાં પાર્ટનરશિપ આપીશું, તું બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે. આવું કહીને જ મને આ ઘરમાં રાખ્યો હતો. બસ. હા, તું મારી કંપનીમાં જોબ કરતો હતો, મારા જ ઘરમાં રહેતો હતો, અને તમારા લોકોના ખાલી જીભથી લગ્ન થયા છે, કોઈ ડોક્યુમેન્ટ ઉપર સિગ્નેચર નથી. ચોરીનો એવો કેસ મૂકીશ ને કે અહીંની સરકાર તને કેટલા દિવસ જેલમાં રાખશે, કેટલા મંથ, કેટલા યર, હા નક્કી જ નથી. ભલાઈ ખાલી એમાં છે કે તું અહીંયાનો ઉમરો ઓળંગીને નીકળી જા પ્રેમથી. નીકળી જ જવાના છીએ. જવા દે બેટા. વિદેશમાં વસતા લોકોમાં માણસાઈ નથી હોતી, માણસાઈ મારી પરવારી છે. પકડા તારું પાણી ને લાવજે. એ સીટ બેટ તમારી પાસે રાખો. હાલો બા. લે, રાખ તારી આ ring. પધરાવી દેજે ક્યાંક. ચીપ પીપલ.